સ્વાગત છે તમારું ના હોય પોડકાસ્ટમાં. હું છું આપનો દોસ્ત રોયલ રાજપૂત અને આજે આપણી સાથે છે હેતલભાઈ ઠક્કર, જે ગીફા એટલે કે ગુજરાત આઇકોનિક ફિલ્મ એવોર્ડ્સ, બરાબર સાહેબ? બિલકુલ બરાબર. હા, જે ગીફાના ફાઉન્ડર છે અને એમની સાથે આપણે આજે વાર્તાલાપ કરવા ઉપસ્થિત થયા છીએ. સાહેબ, થેન્ક યુ, તમે પહેલાં અહીંયા આવ્યા અને અમારા ના હોય પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. પ્લેઝર ઇઝ માઇન. યસ ભાઈ, સર. સાહેબ, ગીફા શરૂ કરતાં પહેલાં તો સાહેબ આઈડિયા કઈ રીતે આવ્યો, પ્લસ તમને કંઈ મુશ્કેલીઓ આવી હતી? સૌથી પહેલાં તમે જે અંગ્રેજીનું ગુજરાતી કર્યું ને, ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ GIFA, એ ગીફા નથી, એ જીફા છે. અચ્છા, હા. માર્કેટમાં તમે કોઈપણની સાથે વાત કરશો તો જીફા ગુજરાતી ફિલ્મ એવોર્ડ્સની વાત થઈ રહી છે. હા, અંગ્રેજી પ્રમાણે તમે GIFAનું ગુજરાતી કરો તો ગીફા જ થાય, પણ અમે પહેલા જ દિવસથી એને જીફા તરીકે બોલાવીએ છીએ. અને આ એક પહેલો જ સંદેશ છે. જ્યારે માર્કેટિંગ બ્રાન્ડિંગની વાત કરતા હોઈએ તો બ્રાન્ડિંગમાં તમે જે નામ આપો, તમે જે આદત આપો, એ જ આદત, એ જ નામ એ માર્કેટ માટે પ્રસ્થાપિત થાય છે. અને એનો સારામાં સારું ઉદાહરણ કહી શકાય કે જીફા એ નામ અમે આપ્યું છે ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડને, જેને અંગ્રેજીમાં ગીફા ઘણા બધા લોકો કહે છે, તમે પહેલાં નથી, ઘણા બધા લોકો એને ગીફા જ કહે છે, પણ અમે એને પહેલા દિવસથી જીફા કહેવાનું શરૂ કર્યું છે. ને અત્યારે ઇન્ડસ્ટ્રીમાં આ જે એવોર્ડ છે એ જીફાના નામથી જ પ્રચલિત છે. હા. એટલે જીફાની શરૂઆત 2016માં થઈ. હું બેઝિકલી સિસ્ટમ ઓડિટિંગ એઝ અ પ્રોફેશનલ, મારો જે બિઝનેસ છે એ સિસ્ટમ ઓડિટિંગનો છે અને ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છું. જી. તો ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો હતો એટલે અમે લોકોએ ક્વોલિટી માર્ક એવોર્ડ 2014માં અમે ક્વોલિટી માર્ક એવોર્ડ સ્ટાર્ટ કર્યા. અને 2015માં મારી મુલાકાત થઈ અરવિંદ વેગડા સાથે. હું ને અરવિંદ અમે લોકો કોલેજમાં સાથે હતા 1993માં, અને 93 પછી 2015માં, એટલે લગભગ 15 ને 7 22 વર્ષે અમારે મુલાકાત થઈ અને જૂના મિત્રો ફરી મળ્યા. અને 2015માં ક્વોલિટી માર્કમાં જ્યારે મેં અરવિંદને આમંત્રણ આપ્યું હતું અને આવ્યો હતો, ત્યારે એણે મને એક જસ્ટ સાયકોલોજીકલી વાત કરી કે ભાઈ આપણે આવું કંઈક આ સરસ એવોર્ડ થયો, નાઇસ, તો આવો કંઈક એવોર્ડ આપણે ગુજરાતી ફિલ્મો માટે કરીએ. અને એ દિવસે આ જીફાનું બીજ રોપણ થયું એવું કહી શકાય. અને એ વાતને મેં ખરેખર સિરિયસ પણ લીધી. અને પછી અમે લોકોએ વર્કિંગ સ્ટાર્ટ કર્યું કે આપણે ગુજરાતી ફિલ્મ એવોર્ડ્સ કરવા છે તો શું કરવું જોઈએ, કઈ રીતે કરવો જોઈએ. ગુજરાતી ફિલ્મો વિશેની જાણકારી લીધી, કારણ કે એ 2015નો સમય એવો હતો કે ત્યારે કોઈ ખાસ ફિલ્મો વધારે ચાલતી નથી, કોઈ ગુજરાતી ફિલ્મ જોવા જતું નહોતું, અને રણ હતું, ખાલી રણની અંદર ફૂલ ઉગાડવાનું હતું. તો આ બીડું અમે લોકોએ ઝડપ્યું અને નક્કી કર્યું કે આપણે આવું કંઈક કરવું છે, એક બ્રાન્ડ બનાવી છે. કારણ કે બેઝિક જે મારા લોહીમાં કહી શકાય, કે જે મારા શ્વાસમાં કહી શકાય, એ બિઝનેસ મેનેજમેન્ટની વાત હતી, બ્રાન્ડિંગની વાત હતી, જેના હું લેક્ચર્સ કંપનીમાં, ઇન્ડસ્ટ્રીમાં આપતો હતો. અને ઘણી બધી વખત એવું સાંભળ્યું છે કે સાહેબ તમે બ્રાન્ડિંગની આટલી બધી વાતો કરો છો અને તમે માર્કેટિંગની, મેનેજમેન્ટની વાતો કરો છો, તમે કરો ને તો ખબર પડે કે બ્રાન્ડિંગ કઈ રીતે થાય અને માર્કેટિંગ કઈ રીતે થાય. તો આ એક ચેલેન્જ પણ હતી કે જે મેં ઉપાડેલી કે ના, આપણે એક બ્રાન્ડ ઊભી કરવી છે. અને ડે બાય ડે અમે એની પર વર્કઆઉટ કર્યું અને કંઈક એવું નામ અમે આઈડેન્ટિફાય કરવા માગતા હતા કે જે ગુજરાતી ઇન્ડસ્ટ્રી સાથે કનેક્ટ થાય, ગુજરાતી જનતા અને ગુજરાતી સંસ્કાર સાથે કનેક્ટ થાય, ગુજરાતની ભૂમિ સાથે કનેક્ટ થાય. ઘણા બધા એવોર્ડ્સ અમે આ શરૂ કર્યું ત્યારે થતા હતા જ, મુંબઈમાં થતા હતા, અમદાવાદમાં બી થતા હતા. એ ગુજરાતી નહોતા ને સાહેબ? પણ એવોર્ડ તમે કઈ રીતે એવોર્ડ કહો છો ને, એ સૌથી મોટો પ્રશ્ન પહેલાં અહીંયા એ આવે છે. એક છે એપ્રિશિએશન, હા, અને એક જે છે ને એ રેકગ્નિશન. એપ્રિશિએશનના પણ એવોર્ડ્સ થાય છે અને રેકગ્નિશનના પણ એવોર્ડ થાય છે. એપ્રિશિએશનના એવોર્ડ્સ કરવા માટે ક્યાંય કોઈ કોમ્પિટિશન નથી હોતી. તમે નક્કી કર્યા, એ 30 જણને, 40 જણને, 50 જણને તમે બોલાયા, બીજા બધા ઓડિયન્સને બોલાયા, મિત્રોને બોલાયા, સરસ એવોર્ડ ફંક્શન કર્યું, સ્ટેજ ઉપર આવી અને એમને ટ્રોફી આપી, એમને સન્માનિત કર્યા, ને બસ એવોર્ડ થઈ ગયો. રેકગ્નિશનની વાત આવે છે ને ત્યાં કોમ્પિટિશન આવે છે. જીફાએ જે શરૂઆત કરી હતી એ જે તે વર્ષની ફિલ્મોને 2016માં શરૂ કર્યું,
તો 2016ની પહેલું વર્ષ હતું એટલે અમે 15-16 છેલ્લા 2 વર્ષમાં આવેલી ફિલ્મો લીધેલી. ત્યારબાદ દરેક વર્ષે અમે એક વર્ષ કર્યું. તો એ 2 વર્ષે આવેલી ફિલ્મોને જોઈ, ચકાસી, તપાસી, એના નોમિનેશન ડિક્લેર કરી અને એ નોમિનેશનમાંથી જે બેસ્ટ છે એને એઝ અ વિનર આઈડેન્ટિફાય કર્યો. તો રેકગ્નિશન થતું હોય એવા કોઈ એવોર્ડ્સ ગુજરાતમાં મને બહુ ધ્યાનમાં નથી કે થતા હતા. મુંબઈમાં 1-2 એવોર્ડ્સ થતા હતા કે જે લોકો રેકગ્નિશનની વાત કરતા હતા, નોમિનેશન્સને એવું કરતા હતા, પણ મોટાભાગે ગુજરાતમાં એપ્રિશિએશન એવોર્ડ્સ થતા હતા, જે બી થતા હતા એ. હા. તો જીફાએ પહેલું પગલું હતું અને જીફાએ શરૂઆત કરી કે ગુજરાતની ધરતી પર ગુજરાતી ફિલ્મોને પોંખવાનો, સરાહવાનો અને પ્રોત્સાહિત કરવાનો આવો એક ઉત્સવ આપણે શરૂ કરી શકીએ. તો 2016માં આવી રીતે જીફાની શરૂઆત થઈ અને જે રીતે 2016માં જીફાએ લોકોના દિલમાં એક સ્થાન બનાવ્યું, ત્યારથી આ જર્ની શરૂ થઈ છે અને 10મો જીફા 2025 હવે આવી રહ્યો છે. 10 વર્ષ પૂર્ણ થયા સાહેબ. એ ટાઈમે સાહેબ આવો આઈડિયા લાવો, એ વખતે તો ગુજરાતી મૂવીઝ ચાલતી બી નથી એટલી ઓનેસ્ટલી. હા, 1-2 આવી હશે જે લોકોને મગજમાં સ્થાન આપ્યું, બાકી ગુજરાતી મૂવીઝ એટલી હતી નહીં. આપણે રિજનલ સિનેમા ઝીરો જ હતું એ વખતે. હા, એટલે શરૂઆત હતી, ઝીરો તો નહોતું જ, કારણ કે ગુજરાતી સિનેમાની શરૂઆત 1932થી થઈ છે. જી. નરસિંહ મહેતા 1932માં પહેલી ગુજરાતી મૂવી બની હતી અને ત્યારબાદ ઉપેન્દ્રભાઈની વાત કરીએ કે નરેશભાઈની વાત કરીએ, હિતેન કુમારની વાત કરીએ, વિક્રમભાઈની વાત કરીએ, હિતુભાઈની વાત કરીએ અને ઘણા બધા કલાકારો જેમણે અઢળક મૂવીઓમાં કામ કર્યું, અઢળક મૂવી અને હિટ મૂવી આપી. લોકો ગુજરાતી મૂવીઝ મનોરંજન તરીકે વર્ષોથી જુએ છે. હા. પણ 2015 પછી જ્યારે પ્રેમજી, છેલ્લો દિવસ, રોંગ સાઈડ રાજુ આ બધી ફિલ્મો આવી, ત્યારથી એવું કહેવાય છે કે ગુજરાતી સિનેમાનો ઇતિહાસ જે છે એ નવેસરથી લખાવાની શરૂઆત થઈ. અર્બન ઓડિયન્સ વધી સાહેબ, એવું કહી શકીએ. અર્બન શબ્દ તમે ખૂબ સરસ વાપર્યો છે, પણ તમે અર્બન જેને કહો છો એ અર્બન ઓડિયન્સ કહી શકાય કે જે લોકો શહેરી કે વિકસિત શહેરો કે ટાઉનમાં છે એ લોકો. પણ અર્બન અને રૂરલ આવી ફિલ્મો નથી હોતી. હા. ગુજરાતી સિનેમામાં ઘણા બધા લોકોએ આવા ફાંટા વચ્ચે પાડ્યા હતા, જેના માટે અમે અથાગ પ્રયત્ન કર્યા અને અત્યારે અમને એ બાબતે સફળતા મળી છે કે ગુજરાતી ફિલ્મોમાં જે જૂની ફિલ્મો હતી કે જેમાં કેડિયું અને ચણિયા ચોળીને એવા જ પાત્રો તમને જોવા મળે, ગામડાના સીનો, ત્યાંથી અત્યારે શહેરીકરણ જે થયું છે તો લોકોએ અર્બન ફિલ્મ અને ગુજરાતી રૂરલ ફિલ્મ એવા ભાગ કર્યા હતા. પણ અર્બન રૂરલ કંઈ હોતું જ નથી. ઓડિયન્સ છે. આજે 100 રૂપિયાની ટિકિટ ખર્ચીને અમદાવાદ શહેરમાંથી કોઈ જોવા જાય કે અમદાવાદથી 200 કિલોમીટર દૂર કોઈક ગામડામાં, કોઈક થિયેટરમાં કોઈક માણસ જોવા જાય, એ તો ઓડિયન્સ જ છે. અને આજે તો 10 વર્ષે આપણી પાસે એવા રેકોર્ડ્સ છે, આપણી પાસે એટલા બધા ઉદાહરણો છે કે ગુજરાતી સિનેમા જોવાવાળો વર્ગ છે. સૌથી પહેલાં તો સિનેમા જોવાવાળો વર્ગ છે. હા. એન્ટરટેનમેન્ટ ગુજરાતમાં સૌથી મહત્ત્વનું ગણાય તો એ સિનેમા જ છે. એકમાત્ર વસ્તુ એન્ટરટેનમેન્ટ માટે ગુજરાતમાં હોય તો એ સિનેમા છે, કહી શકીએ. આપણે ત્યાં ગુજરાતમાં બીજા કોઈ ડાન્સ ક્લબ કે ક્લબને તો છે જ નહીં, આપણે બધું કંઈ છે જ નહીં. તો ગુજરાતી જનતા માટે અને વિશ્વભરના ગુજરાતીઓ માટે એવું કહી શકાય કે ગુજરાતના સંસ્કારને ધ્યાનમાં રાખી અને ગુજરાતી મનોરંજનની વાત કરવામાં આવે ને તો ગુજરાતી સિનેમા આ એકમાત્ર વિકલ્પ છે. એના સિવાય આપણું સંગીત જે આપણી સંસ્કૃતિને ક્યાંક ને ક્યાંક પ્રાધાન્ય કરે છે. એટલે કે કહી શકાય કે નવરાત્રિ અત્યાર સુધી ગુજરાતીઓનો સૌથી ગમતો ફેસ્ટિવલ જે કહી શકાય એ નવરાત્રિ. જી. અને એની સાથે સાથે એન્ટરટેનમેન્ટમાં તમે ગણો તો ફિલ્મ્સ. યસ. એટલે ગુજરાતી ફિલ્મો ઘણી બધી ચાલી છે, ઘણી બધી વર્ષોથી બની છે. એ તો સાહેબ રમેશ મહેતા અને બધા કલાકારોની તો વાત જ ના થાય, નરેશભાઈ ને બધાની. પણ જે આ છેલ્લા 10 વર્ષમાં શિફ્ટ આવ્યો છે ને, એ હું અર્બનને એમાં કહેતો હતો કે એ માની લો અમારા જેવા યંગસ્ટર જે 20-21 વર્ષ, 22 વર્ષ, 25 વર્ષના છે, એ લોકો એમને જે જૂના પિક્ચરો જોયા જ નથી, ગામમાં પિયર્યું, ગામમાં સાસરિયું, એ બધા પિક્ચર જોયા જ નથી. એમને આ બધા નવા 2 યાર, પછી ચાલ જીવી લઈએ કે છેલ્લો દિવસ, એની વાત કરતો હતો કે બહુ એના લીધે શિફ્ટ આવ્યો છે કે યુથ પકડવામાં ગુજરાતી ફિલ્મ્સ ક્યાંક ના ક્યાંક સફળ રહી છે છેલ્લા 10 વર્ષમાં. હા, યુથ પકડવામાં તમારી વાત સાચી છે કે યુથને અટ્રેક્ટ કરી શકાય એવી વાર્તાઓ સાથે કનેક્ટ કરી અને ગુજરાતી ફિલ્મો બનવા માંડી. યુથ
જોવા માટે ક્યાંક ને ક્યાંક પ્રેરાયું છે. જી. હવે એના માટે હું વાત કરું ને તો મારા મા બાપની તો વાત ઓછી કરીશ, પણ તમારી જે વાત છે યંગસ્ટર્સની વાત, એ યંગસ્ટર્સના જે મા બાપ છે ને એ પણ એમના બાળકોને પહેલાં તો ઇંગ્લિશ સ્કૂલમાં મૂકે છે. ગુજરાતી ભાષા શીખવાડવાની વાત, ગુજરાતી ભાષાનો અર્થ સમજાવવાનો, એના સંસ્કાર સમજાવવાનો, એની અસ્મિતા સમજાવવાનો એ વારો જ હવે નથી રહ્યો. જે લોકો પણ અત્યારે ઘરમાં ગુજરાતી બોલે છે, એમના પુત્ર પુત્રી સાથે, એમના બાળકો સાથે ક્યાંક ને ક્યાંક ગુજરાતી વાર્તાઓ ડિસ્કસ કરે છે, અથવા તો પછી એમને ગુજરાતીમાં ભણવાનું પ્રોત્સાહન આપે છે, ગુજરાતી સંસ્કાર અને ગુજરાતી વિચાર એ શું છે એની સમજણ આપે છે. આ પરિસ્થિતિ જ્યાં સુધી છે ને ત્યાં સુધી જ આ ગુજરાતી ફિલ્મો એ ક્યાંક ને ક્યાંક જીવી શકે. યંગસ્ટર્સને કનેક્ટ કરવાનું કારણ એ છે કે યંગસ્ટર્સની જે ભાષા છે, જે જેન્ઝી જનરેશન છે, જેન્ઝી જનરેશનની ભાષાનો ક્યાંક ને ક્યાંક તળપદી ભાષા, રફ એન્ડ ટફ, એ બધી વસ્તુનો યુઝ થવા માંડ્યો, જેથી કરીને યંગસ્ટર્સ ક્યાંક ને ક્યાંક કનેક્ટ થયું. કહી શકીએ સાહેબ, 100% સાચી વાત. એટલે ટિપિકલ જે ગામડાની ભાષા હતી, ગામડિયા ભાષા જે કહી શકાય, રાઈટ, આપણે જે નોર્મલ ટોનમાં વાત કરતા હોય કે આ તો ગામડીઓ છે, તો એ ગામડિયા ભાષા હજી બી ગામડાની ભાષા કે એ યુઝ તો થાય જ છે, પણ જે ટચ છે ને એ અત્યારે નવી જનરેશનને, યંગ જનરેશનને ટચ કરે એવું કંઈક કરવામાં આવ્યું છે. જી. જીફામાં સાહેબ પ્રોસેસ શું છે? પહેલાં તો કોઈને બી અગર નોમિનેશન કે એવોર્ડ્સ A to Z સાહેબ તમે મને પહેલાં પ્રોસેસ કહી શકો? હા, જીફા એ બેઝિકલી મેં તમને જે કીધું એ રીતે મારું બેકગ્રાઉન્ડ મેનેજમેન્ટનું છે. એટલે જીફા જે છે એ બેઝિકલી પ્રોસેસ બેઝ એપ્રોચ કરી શકાય એવી એક સિસ્ટમ એસ્ટાબ્લિશ કરેલું છે. જીફાનું મિકેનિઝમ આખું એવી રીતે છે. અત્યારે નવેમ્બર ચાલે છે, તો હું 2025ની વાત કરું તો 1 જાન્યુઆરી 2025થી 31 ડિસેમ્બર 2025 સુધી જે આ 12 મહિના છે, આ 12 મહિનામાં જેટલી ફિલ્મો રિલીઝ થઈ છે, અત્યારે મારી પાસે જે આંકડો છે એ પ્રમાણે 75થી 80ની વચ્ચે ફિલ્મો રિલીઝ થઈ છે, અને બીજી 7-8 ફિલ્મો હજી કદાચ ક્યુમાં છે. એટલે લગભગ 90 જેટલી ફિલ્મો આખા વર્ષમાં જે રિલીઝ થશે. 15 ડિસેમ્બરથી અમારી નોમિનેશનની પ્રોસેસ સ્ટાર્ટ થશે. જીફાની જે વેબસાઇટ છે www.jifa.co.in, ત્યાં ઓનલાઈન દરેક પ્રોડ્યુસરે નોમિનેશન કરવાનું હોય છે. અચ્છા. આ કોઈ ઇન્ડિવિજ્યુઅલ નોમિનેશન નથી કે કોઈ કલાકાર એમ કહે કે ભાઈ મને મારા એક્ટિંગ માટે તમે એવોર્ડ આપો, કે કોઈ રાઇટર એમ કહે કે મને રાઇટિંગ માટે આપો, કે કોઈ સંગીતકાર એમ કહે કે મને મારા ગીત માટે આપો. આ જે છે એ ફિલ્મ અને ફિલ્મની ટીમ માટે છે. કલાકાર કસબી જી, ફિલ્મનો જે પ્રોડ્યુસર છે એ એનો કરતા હર્તા કહેવાય, એનો માલિક કહેવાય ફિલ્મ. કહી શકીએ. એટલે ફિલ્મના પ્રોડ્યુસર પાસે દરેક હક રહેલા છે. તો એ ફિલ્મનો પ્રોડ્યુસર એની ફિલ્મ એ જીફાની વેબસાઇટ ઉપર ઓનલાઈન નોમિનેશન ભરી, જેમાં 32 કેટેગરી છે, તો એ 32 કેટેગરીમાં પ્રોડ્યુસર નક્કી કરે છે કે હું મારી ફિલ્મના હીરો તરીકે કોને ગણું છું, હું મારી ફિલ્મની હિરોઈન તરીકે કોને ગણું છું. ઘણી બધી ફિલ્મોમાં એક કરતાં વધારે હીરો હોય છે. જી. મલ્ટી સ્ટારર ફિલ્મ્સ હોય જ છે. તો એ જીફા નક્કી નથી કરતું કે હીરો કોણ, એ પ્રોડ્યુસર નક્કી કરે છે. હા. અને પ્રોડ્યુસર જ્યારે નોમિનેશન ફોર્મ ભરે ત્યારે એમાં ક્લિયર કટ આઈડેન્ટિફાય કરેલું હોય છે કે એક્સ ફલાણા આર્ટિસ્ટને કોમેડી કલાકાર તરીકે, ફલાણા આર્ટિસ્ટને સપોર્ટિંગ રોલમાં, ફલાણા આર્ટિસ્ટને મેઇન કેરેક્ટરમાં, ફલાણા આર્ટિસ્ટને વિલનમાં, આ રીતે અલગ 32 કેટેગરીમાં એ નામ લખી અને કમ્પ્લીટ નોમિનેશન ફોર્મ સબમિટ કરે છે. જી. નોમિનેશન ફોર્મ અમે લોકો લગભગ 10 જાન્યુઆરી સુધી એક્સેપ્ટ કરતા હોઈએ છીએ. ડિસેમ્બર સુધીનો ટેન્યોર છે, એટલે 15 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી કે 15 જાન્યુઆરી એ 1 મહિનો અમે લોકો નોમિનેશન એક્સેપ્ટ કરીએ છીએ. ત્યારબાદ જીફાની જ્યુરીનો વારો આવે છે કે જ્યુરી આ બધી ફિલ્મો, જીફામાં એવરેજ 70 જેટલી ફિલ્મો, 70, 72, 75 ફિલ્મો એવરેજ પાર્ટિસિપેટ કરે છે. અને આ બધી ફિલ્મો અમે અમારી જ્યુરી સાથે પર્સનલી બેસીને જોઈએ છે. એટલે જીફાની પ્રોસેસનો સૌથી મોટો ટાસ્ક આ જ છે. એકચ્યુઅલી આ જોવાની પ્રોસેસ ડિસેમ્બરમાં નોમિનેશન આવે ને એટલે તરત સ્ટાર્ટ થઈ જાય છે. જેના નોમિનેશન આવ્યા હોય એના પાછળ અમે CD, એમની ઓનલાઈન કોઈક લિંક હોય તો લિંક કે ડ્રાઈવ કે ગમે તે રીતે અમારી ઓફિસે એમની ફિલ્મ મંગાવીએ છીએ અને અમે સ્ક્રીનિંગ સ્ટાર્ટ કરીએ છીએ. પહેલા ફેઝમાં જીફાની જ્યુરીના લગભગ 4 થી 6 લોકો
ભેગા થાય છે અને આ બધી ફિલ્મો જુએ છે અને આ ફિલ્મોને ABCD આ 4 કેટેગરીમાં કેટેગરાઇઝ કરે છે, દરેકે દરેક કેટેગરીને. અચ્છા. માર્કિંગ સિસ્ટમ છે. દરેક જણાએ પોતાના માર્ક જે છે એ ઓનલાઈન આપવાના હોય છે. એમાં સાહેબ ટ્રાન્સપરન્સી છે પૂરેપૂરી? બિલકુલ, કારણ કે એ જે છે એ ઓનલાઈન માર્કિંગ સિસ્ટમ છે. એટલે તમે તમારા મોબાઈલથી ઓનલાઈન માર્કિંગ કરો છો, બીજા ભાઈ બેઠા છે તો એમના મોબાઈલથી માર્કિંગ કરે છે, ત્રીજા ભાઈ એમના મોબાઈલથી માર્કિંગ કરે છે અને દરેક લોકો પોતપોતાની રીતે માર્કિંગ આપે છે. અચ્છા. અને એ જે 4 કેટેગરી છે એમાં ABCD એ કેટેગરી કે જ્યાં એ પર્ટિક્યુલર જ્યુરી છે અને એવું લાગે છે કે આ વ્યક્તિ બહુ જ સ્ટ્રોંગ છે અને એ જીતી શકે છે. B સાઇન કર્યું હોય તો એમ થાય કે નોમિનેશનમાં તો જશે જ, નોમિનેશનમાં મૂકી શકાય એમ છે. અચ્છા. C કરે તો એનો અર્થ એવો થયો કે આ કામ બરોબર નથી કર્યું અને ભૂલથી બી નોમિનેશન આપશો નહીં. અને D જે છે એ નોટ એપ્લિકેબલ માટે છે. લાઈક ફાઇટ માસ્ટરની કેટેગરી છે. ઘણા બધા પિક્ચરોમાં ફાઇટ હોતી જ નથી, તો ફાઇટ માસ્ટર કેટેગરીઝ ના થાય. તો આવી જે કેટેગરી હોય કે ભાઈ આ કેટેગરી આ ફિલ્મને નથી લાગતી, હા 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 સમજી ગયા. અથવા તો આ કેટેગરીમાં આમાં કંઈ જોવાનું જ નથી, સાવ કોઈ એ લોકોએ ધ્યાન જ નથી હા આપ્યું, સમજી ગયો ટોટલી. તો એવી રીતે ABCDનું માર્કિંગ થાય છે. આ માર્કિંગ પછી આ માર્કિંગ જે 6 લોકો અહીંયા રૂબરૂ જુએ છે એ અને એના સિવાયના 6 લોકો જે ઓનલાઈન આ ફિલ્મો પોતપોતાને ત્યાંથી જુએ છે, એમ 10 થી 12 જણા આ માર્કિંગ આપે છે. આ માર્કિંગ ઉપરથી જે લોકોને A અને B મળ્યા હોય, જે ફિલ્મોને જે કેટેગરીમાં A અને B ગ્રેડ મળ્યા છે એ અમે લોકો આઈડેન્ટિફાઈ કરીએ છીએ. ત્યારબાદ બીજા નવા 4 જ્યુરી મેમ્બર અંદર એડ થાય છે. અચ્છા. જૂના અને નવા ભેગા થઈ અને આ ફરી જુએ છે ફિલ્મો. સેકન્ડ રાઉન્ડમાં ફરી માર્કિંગ આપે છે કે હવે તમારે આ ફિલ્મોમાંથી A ગ્રેડ અને B ગ્રેડ C ગ્રેડ આપવાનું છે. પછી D ગ્રેડ તો આવવાનો જ નથી, હટી જ ગયું છે. બરોબર છે, કારણ કે નોટ એપ્લિકેબલ તો અંદર આવશે જ નહીં. પણ તમે કોકને B ગ્રેડ આપ્યો છે કે નોમિનેશનમાં હોવું જોઈએ, પણ બીજા એક જ્યુરી મેમ્બર છે જેણે કીધું કે ના મને નથી લાગતો નોમિનેશનમાં હોવું જોઈએ, એમને કોઈક બીજી ફિલ્મના કોઈક બીજા આર્ટિસ્ટ કે બીજા કેરેક્ટર એવા લાગતા હોય કે જે નોમિનેશનમાં હોય, તો એ બધી વસ્તુ જે છે એ અમારા સેકન્ડ રાઉન્ડમાં ક્લિયર થાય છે. આમાં સાહેબ જ્યુરી ઉપર પ્રેશર આવવાની કોઈ ઘટના આવી શકે કે કોઈ ફેવરેટિઝમ, એક જ્યુરીનું ફેવરેટ કે મતલબ એક્ટર કે પ્રોડ્યુસર કે ડાયરેક્ટર હોઈ શકે આવું? હા, એવું ચાન્સ 100% હોય. ઘણા બધાને એવું લાગે છે કે ભાઈ મારો મિત્ર છે ને જ્યુરીમાં તો એ મારું તો ધ્યાન રાખશે જ. હા, એ રીતે બરોબર છે, પણ એક જણ તમારો મિત્ર છે, 12 જણ તો તમારા મિત્ર નથી ને. તમારો જે મિત્ર હોય જ્યુરીમાં એણે લખી નાખ્યું A ગ્રેડ, અમને 100% એવોર્ડ મળવો જોઈએ, એટલું સરસ કામ કર્યું છે, અને બાકીના 11 જણાએ લખ્યું કે એને નોમિનેશન ના મળવું જોઈએ, તો એ ડિસ્કશનમાં આવશે. હા, પણ હટી જ જશે સાઈડ, પણ એ ઓટોમેટિક હટી જશે. જી. ફેવરિઝમ કોઈ પણ માણસ ધારે તો પણ જીફરની જે પ્રોસેસ છે ને એ પ્રોસેસ સ્ટ્રોંગ છે. તમે આજે જ્યુરીમાં એમ કહી દો કે ભાઈ મારો ફલાણા મિત્ર છે એને મારે બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવો છે, બીજા જણા એમ કહે છે કે મારે વાયને આપવો છે, તો આ એક્સને કેમ આપવો છે ને વાયને કેમ આપવો છે એના માટેની જ્યુરી ચર્ચા કરે છે. અચ્છા, પ્રોપર ડિબેટ. બિલકુલ ડિબેટ થાય છે, એના કારણ આપવાના છે. હા, બાકી એમનેમ નહીં એક્સેપ્ટ થાય. નહીં આપવા એવોર્ડ નહીં આપવાના કારણ નહીં, એવોર્ડ આપવાના કારણો ચર્ચા થાય છે કે એણે એવું શું કર્યું છે. અને આવી તો ઘણી બધી કેટેગરી છે, લાઈક અમારી આર્ટ ડિરેક્ટરની કેટેગરી હોય, મ્યુઝિકની કેટેગરી હોય, DOPની કેટેગરી હોય, કોસ્ચ્યુમની કેટેગરી હોય. આવી ઘણી બધી ટેકનિકલ કેટેગરીઝ એવી છે કે જેમાં અમે ઘણી બધી વખત ઘણા બધા ડિબેટ કરીએ છીએ. હીરો હિરોઈન ફિલ્મ માટે પણ ઘણા બધા ડિબેટ થતા હોય છે. અચ્છા. અને એ પછી આઈડેન્ટિફાય થાય છે કે હવે આ 6 લોકોને નોમિનેશનમાં લઈએ. તો પૂરેપૂરી ટ્રાન્સપરન્સી છે. હા સાહેબ, આ તો આપણે કરીએ જ. હવે બીજા એવોર્ડ્સ જેમ કે આઈફા અને ફિલ્મફેરની વાત કરી શકીએ સાહેબ આપણે અહીંયા? એટલે બોલિવૂડ એવોર્ડ્સ એવું કહી શકાય, કારણ કે ઘણા બધા બોલિવૂડ એવોર્ડ્સ થાય છે. તો એમાં સાહેબ પ્રોસેસીસ સેમ છે કે એમાં અલગ ટાઈપનું છે? આ સવાલ તમે મને બહુ સરસ કર્યો છે, કારણ કે હું કોઈ દિવસ આઈફાની કે બોલિવૂડના બીજા કોઈ ફિલ્મની જ્યુરીમાં રહ્યો નથી. હું તમને કઈ રીતે કહી શકું કે એ લોકોની પ્રોસેસ શું છે. એમાં સાહેબ એક પબ્લિક પરસેપ્શન બની ગયું છે કે અમુક એક્ટર્સ ત્યાં જવાની જ ના પાડે છે કે આમાં તો કંઈ છે નહીં અને આ બધું ફિક્સ છે, ને એ બધું પબ્લિક પરસેપ્શન એવું બોલિવૂડ એવોર્ડ્સમાં વધારે છે આઈ ગેસ. મારું એવું માનવું છે કે આ જે શબ્દ છે ને
એ અંગૂર ખટ્ટે વાળી વાત છે. તમારો ગમતો કલાકાર ત્યાં ના હોય એટલે તમને એમ લાગે કે આ તો જવા દે, નથી જવું મારે. તમને કેટરીના કેફ ગમે છે, હવે કેટરીના કેફને ત્યાં નોમિનેશન ના મળ્યું તો તમને એમ લાગે કે મારે ત્યાં નથી જવું. ડાયહાર્ડ ફેન્સ છે બધા. બોલિવૂડમાં જે લોકો ફેન છે એ બધા ડાયહાર્ડ ફેન્સ છે. તો એ જે તે કલાકારના જે તે ફેન છે, એ કલાકાર હંમેશા ઈચ્છે કે મને જે કલાકાર ગમે છે એ સર્વશ્રેષ્ઠ છે અને એ સર્વશ્રેષ્ઠ રહે. એટલે ક્યાંક કોકના મનમાં એવું થતું હોય, પણ મને એવું નથી લાગતું કે ક્યાંય કોઈ જગ્યાએ એવું કોઈ બાયસ હોય. દરેક જે એવોર્ડ આઈપી છે એના ઓનર્સ છે અને એની આઈપી રન કરવાની છે. અને આ એવોર્ડ બિઝનેસ નથી. આ એવોર્ડ જે છે એ પ્રોત્સાહન છે. તો પ્રોત્સાહન તો નોન બાયસ રીતે જસ્ટિસથી જો મળે તો જ એની કિંમત રહે. હા, કહી શકીએ સાહેબ. પણ ત્યાં ગ્લેમર દેખાડવાનું એક અલગ મતલબ દુનિયા ચાલુ થઈ છે, જે બોલિવૂડમાં ગ્લેમર દેખાડવાનું વધારે કોશિશ કરે છે. તો એ પ્યોરલી ટેલેન્ટ બેઝ કહી શકીએ આપણે. જો જેનામાં ટેલેન્ટ છે ને એનું જ ગ્લેમર દેખાય છે. નાઇસ. રાઈટ. છોકરી કોઈ રૂપાળી નથી હોતી જે હિરોઈન છે એના સિવાય, એવું તો છે જ નહીં. ઘણી બધી છોકરીઓ આપણે રસ્તા પર જોતા હોય છે ને આપણે કે યાર સુપર લાગે, સેમ ઐશ્વર્યા રાય જેવી. પણ ઐશ્વર્યા રાય જેવી ભલે દેખાતી હોય, એનામાં ઐશ્વર્યા રાયમાં જે ટેલેન્ટ છે ને ટેલેન્ટ નથી. ટ્રુ. એટલે જેની પાસે ટેલેન્ટ છે એની માટે સ્ટેજ છે અને એ સ્ટેજ પર છે તો એ ગ્લેમર છે જ. તો એવોર્ડ જે મનોરંજનની દુનિયા છે એ છે જ ગ્લેમર વર્લ્ડ. કહી શકીએ. તો ગ્લેમર વર્લ્ડની અંદર તો ગ્લેમર રહેવાનું છે. એટલે એમ કહે છે કે પ્યોર ટેલેન્ટને જગ્યા નથી મળતી, ત્યાં બધું જ ચાલી રહ્યું છે, દેખાડા ચાલી રહ્યા છે, સીન સપાટા ચાલી રહ્યા છે. પણ પ્યોર ટેલેન્ટની વાત આવે છે જ્યાં ટેલેન્ટ ન હોય તો એ ગ્લેમર જ નથી ને. હા. મેં તમને સમજાયું કે ઐશ્વર્યા રાય જેવી દેખાતી છોકરી એ ઐશ્વર્યા રાય નથી. સુંદર છે, ગ્લેમર છે, પણ ટેલેન્ટ નથી. ટેલેન્ટ હોય તો એ સ્ટેજ ઉપર હોય. તો જે સ્ટેજ ઉપર છે એનામાં ક્યાંક ને ક્યાંક સી ટેલેન્ટને તમે કોઈ 1 થી 10નું રેટિંગ નથી આપી રહ્યા કે કેટલું ટેલેન્ટ છે. જે ત્યાં સ્ટેજ ઉપર છે એના કરતાં વધારે કોઈક ટેલેન્ટેડ હોય બી ખરું, એના કરતાં ઓછું ટેલેન્ટેડ બી હોય. તો ટેલેન્ટ તો છે જ, પણ એ ટેલેન્ટ પ્લસ માઇનસ હોય ને. એમાં જે તમે વાત કરો છો ને લોકોની જે પબ્લિક ઓપિનિયન, પબ્લિકને પોતાની પસંદ પ્રમાણે ટેલેન્ટને માર્ક આપવાનું ગમે. રાઈટ. 100% એગ્રી વિથ યુ. તમારા મિત્રને પૂછો કે આ ભાઈબંધ છે અને 1 થી 10માં કેટલા માર્ક આપવાના છે, તો કદાચ 6 આપે, 7 આપે, અને મગજમારી થઈ હોય ને તો 4 આપે. પણ તમારી મમ્મીને પૂછો કે આને કેટલા માર્ક આપવાના છે, તમારો છોકરો કેવો, 10 આપી દે. તો તમારું ટેલેન્ટ નથી બદલાયું, એ ટેલેન્ટની આકારણી કરનાર બદલાયું. તો તમે ટેલેન્ટને કઈ રીતે જુઓ છો એનાથી નક્કી થાય ને. જી સાહેબ. હા સાહેબ, હવે આપણે જીફા પર પાછા આવીએ કે જ્યુરી માર્કિંગ આપી દે 16 લોકોની કમિટી, એના પછીની શું પ્રોસેસ છે? એના પછી એમાંથી નોમિનેશન આઈડેન્ટિફાય થાય છે. 6 નોમિનેશન. જીફાની આ સ્ટાન્ડર્ડ છે કે દરેક કેટેગરીમાં 6 નોમિનેશન આવે. 6 થી ઓછા નોમિનેશન ક્યાંક ડેબ્યુટન્ટની વાત આવે ને કોઈ ડેબ્યુટ ના કર્યું હોય તો કદાચ ઓછા થાય. બાકી મિનિમમ 6 નોમિનેશન હોય ને હોય જ. એટલે દરેક કેટેગરીમાં 6 નોમિનેશન આવ્યા અને એ નોમિનેશન ઉપરથી ફરી વખત જ્યુરીની મિટિંગમાં આઈડેન્ટિફાય થાય કે એમાં વિનર કોણ. અચ્છા, સેમ જ્યુરી? સેમ ઓકે. સેમ જ્યુરી. અને પછી છેલ્લે ફાઇનલી નીકળે, ચિઠ્ઠી ખુલે. હા. ટ્રાન્સપરન્ટ પ્રોસેસ જ લાગી રહી છે. બિલકુલ ટ્રાન્સપરન્ટ. તો બાકી સાહેબ, હવે જે ગુજરાતી મૂવીઝ આપણે ફરી એના ઉપર આવીએ કે ગુજરાતી મૂવીઝ જીફામાં નંબર વધી રહ્યો છે દર વર્ષે નોમિનેશનનો. જે પ્રોડ્યુસર અપ્લાય કરે નંબર તમને વધતો દેખાય છે? હા, એટલે સૌથી મહત્વની વાત એ છે ભાઈ કે ગુજરાતી મૂવીના જે પ્રોડ્યુસર્સ છે ને એ વધી રહ્યા છે. ગયા વર્ષે 40 કે 50 પ્રોડ્યુસરોએ થઈને 60-70 મૂવી આપી, તો આ વખતે 50ના 60 પ્રોડ્યુસરોએ થઈને 80 મૂવી આપી છે. પ્રોડ્યુસર રિપીટ બી થયા છે, નવા પ્રોડ્યુસર બી આવે છે. તો જીફા અત્યારે એકમાત્ર એવું પ્લેટફોર્મ છે કે જે ગુજરાતી સિનેમાને પ્રોત્સાહન પૂરું પાડે છે, ક્યાંક પ્રસાર અને પ્રચાર. ગુજરાતી સિનેમાની સૌથી મોટી વાત આ જ છે કે ગુજરાતી સિનેમા લોકો સુધી પહોંચ્યું નથી. સિનેમા સરસ બન્યું છે,
કલાકારોએ સરસ કામ કર્યું છે, પણ આ કામ લોકો સુધી ક્યાં પહોંચ્યું છે? માર્કેટિંગનો અભાવ સાહેબ. મને એના માટે વધારે ડિબેટ નથી કરવી. માર્કેટિંગની વ્યાખ્યા એ ફિલ્મ માર્કેટિંગની આખી વ્યાખ્યા અલગ છે. કારણ કે મેં પોતે મારી ફિલ્મનું માર્કેટિંગ કર્યું હતું. મારી ફિલ્મનું ગીત ખૂબ સરસ સફળ બી ગયું હતું, પણ છતાંય ફિલ્મ સફળ ના થઈ. તો માર્કેટિંગ શું હોવું જોઈએ એ અલગ પ્રોસ્પેક્ટિવ છે. એનું માટે અલગ એક આખું આપણે પોડકાસ્ટ કરીશું કે ફિલ્મ માર્કેટિંગ શું હોઈ શકે. પણ અત્યારે જે વાત કરું એ જીફાની વાત કરું કે આ એક એવું માધ્યમ છે કે માર્કેટિંગના જે ઘણા બધા સ્ટેજીસ હોય એમાંનો એક સ્ટેજ છે કે તમારી ફિલ્મ વિશેની વાત ક્યાંક ને ક્યાંક લોકો સુધી પહોંચે કે આ સારો કલાકાર છે. કારણ કે ફિલ્મ તો આવી ગઈ છે. હા હા હા. જીફામાં આવવાથી ફિલ્મ ચાલવાની છે એવું નથી. જી જી જી. ફિલ્મ તો ચાલી ગઈ છે, ચાલી ના ચાલી એ સેકન્ડરી છે. પણ જીફામાં આવવાથી એક કલાકાર, એનું લેવલ શું છે, એની કક્ષા શું છે, એ મ્યુઝિક સંગીતકાર એનું લેવલ, એની કક્ષા શું છે, એ ડિરેક્ટર, એ પ્રોડક્શન હાઉસ એ કેવું કામ કરે છે, આ બધી જ વસ્તુ ક્યાંક ને ક્યાંક રેકગ્નાઇઝ થાય છે. આજે તમે કામ ઘણું બધું કર્યું છે, પણ એ કામ જ રેકગ્નાઇઝ ના થાય તો? હું તમને એક એક્ઝામ્પલ આપું. તમારો દીકરો, સે ફોર એક્ઝામ્પલ, હજી તો તમારી ઉંમર ઘણી નાની છે, પણ તમારો દીકરો સે ફોર એક્ઝામ્પલ 10મા ધોરણમાં છે અને 10મા ધોરણની સ્કૂલની જે એક્ઝામ્સ થાય એ પહેલી એક્ઝામમાં એના 75% આવે છે. તમને શું લાગે બીજી એક્ઝામ જે થાય સ્કૂલની પ્રિલિમિનરી એમાં કેટલા આવવા જોઈએ? વધવા જોઈએ, યા તો આસપાસ વધવા જ જોઈએ. વધવા જોઈએ. હા. 75 તો આવે જ ને. હા. હે? અને 70? ચાન્સ જ નથી. પણ કદાચ બોર્ડ છે, હા, અઘરું તપાસે તો 70 બી આવે. 60? 50? અને હું કહું કે યાર 40 જ આવશે તો તો અશક્ય. તમે મને અશક્ય બોલો છો ને. 40 માર્ક હું કહું તો તમે અશક્ય બોલો છો. હવે બોર્ડની એક્ઝામ જ્યારે આવી ત્યારે એમણે પાર્ટિસિપેટ ના કરી શક્યા, કારણ કે એક દિવસ એક પેપરમાં એને તાવ આવી ગયો, તબિયત ખરાબ થઈ ગઈ અને એને પાર્ટિસિપેટ જ ના કર્યું. છોકરો ઇન્ટેલિજન્ટ છે, 75-80% એટલે ફર્સ્ટ ક્લાસ લાવી શકે એવો છોકરો છે, રાઈટ? પણ એણે પાર્ટિસિપેટ નથી કર્યું કારણ કે એને એક દિવસ તાવ આવ્યો હતો. તમે એને 10 પાસ કહી શકશો? કહેવાય? કહેવાય, પણ માર્ક્સ ના આવ્યા એમ. એની પાસે કોઈ ડિગ્રી ખરી? નહીં. તો 10મા ધોરણનું બોર્ડનું રિઝલ્ટ આવે ત્યારે તમારો દીકરો 10 પાસ છે એવું તમે કહી શકશો ખરા? કહી શકીએ, પણ સોસાયટીએ સાહેબ બનાવ્યું છે કે 10 પાસ જ સાહેબ છે. તમને ખબર છે કે એનામાં ક્વોલિટી છે, પણ એ 10 પાસ ના કહેવાય જ્યાં સુધી એની પાસે એ સર્ટિફિકેટ નથી, એ ક્વોલિટી આઈડેન્ટિફાઈ થયેલી નથી. તો બસ જીફા આવું છે. જેણે જેણે પાર્ટિસિપેટ કર્યું છે એની વચ્ચે કોમ્પિટિશન છે. એ કોમ્પિટિશનમાં પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર આઈડેન્ટિફાઈ થાય છે. જેણે પાર્ટિસિપેટ જ નથી કર્યું એની ક્વોલિટી કેટલી સારી છે એનાથી શું ફરક પડે છે? ટ્રુ. તો પાર્ટિસિપેટ કરવું જોઈએ. પાર્ટિસિપેટ કરવું જોઈએ. અને સારું હોય તો ચાન્સ જ છે આપણે પ્યોર. બિલકુલ સાચી વાત છે. જી. મહત્વની વાત તમને કહું, જે ઘણા બધા લોકોએ નોટિસ કર્યું છે, પણ તમારા પોડકાસ્ટ થ્રુ આ ઓડિયન્સના પણ નોટિસમાં આવે એના માટેની આ વાત છે કે જીફાએ 10 વર્ષમાં, હંમેશા જીફા પહેલાં થાય છે અને સ્ટેટ એવોર્ડને કદાચ 2 વર્ષના ભેગા કરે, કાં લેટ કરતા હોય. નેશનલ એવોર્ડ જે છે મેમાં, એપ્રિલ પછી થતો હોય છે. તો જીફાએ 10 વર્ષમાં જે ફિલ્મોને બેસ્ટ ફિલ્મ તરીકે એવોર્ડ આપ્યો છે એ જ ફિલ્મો રાજ્ય અને નેશનલ, સ્ટેટ અને નેશનલ એવોર્ડમાં ક્યાંક ને ક્યાંક વિનર થઈ છે. અચ્છા. આ સૌથી મોટું પ્રમાણ છે જીફાની જ્યુરીનું. યસ યસ યસ. જો નેશનલ એવોર્ડની જ્યુરી હોય કે સ્ટેટ એવોર્ડની જ્યુરી હોય, એને પણ એ જ ફિલ્મ આઈડેન્ટિફાઈ કરી હોય કે જે ફિલ્મ જીફાએ કરી હતી, તો એ ફિલ્મમાં કંઈક ને કંઈક દરેક પાસા ચેક કરવામાં આવ્યા છે. ટ્રુ. બાકી રોંગ સાઈડ રાજુ 2016માં જીફાની બેસ્ટ ફિલ્મ વિનર, રેવા જીફાની બેસ્ટ ફિલ્મ વિનર, રેવાની બેસ્ટ ફિલ્મ વિનર. ઘણી બધી આવી ફિલ્મો કે જે જીફાની વિનર છે એ ત્યારબાદ નેશનલ અને સ્ટેટ લેવલે. તો એક સાહેબ પ્રમાણ જ મળી ગયું સીધું આપણને. હવે આ પ્રમાણ મેળવવું હોય તો પાર્ટિસિપેટ કરવું પડે. પાર્ટિસિપેટ ના કરો તો પ્રમાણની કોઈ ખાતરી નથી. ટોટલી એગ્રી વિથ યુ. સર, હવે જે તમે એમ કીધું કે જે પ્રોડ્યુસર્સ ને ડાયરેક્ટર્સને વધી રહ્યા છે, પણ હું એક રિસેન્ટલી પોડકાસ્ટ જોતો હતો કે જ્યાં ડાયરેક્ટર કહી રહ્યા છે કે અમે લોસમાં છીએ, અમે
મૂવી ગમે તેટલી સારી બની એઝ અ તમે બી ડાયરેક્ટર એક ફિલ્મ કરી છે, તો આ કેટલી સચ્ચાઈ છે કે ગુજરાતી ફિલ્મો પૈસા કમાવામાં અસફળ રહી, મતલબ અસફળ ના કહી શકીએ પણ ઓછા કમાઈ રહી છે? ના શબ્દ અસફળ છે. અસફળ નહીં સાહેબ, ક્યાંક ના ક્યાંક સારી હોય પણ ના ચાલી, ઓડિયન્સ સાથે કનેક્ટ ના થયું. એટલે ગુજરાતી ફિલ્મો પૈસા કમાવામાં અસફળ રહી છે, સવાલ એ છે. બરોબર, એમાં ઓછી ચાલીને એવી બધી વાત નથી આવતી. આ જે પ્રશ્ન છે ને એ પ્રશ્ન માટે ઘણા બધા અર્થે, ઘણા બધા અંશે સિનેમા ઇન્વોલ્વ છે. એક ફિલ્મ બની ગઈ છે અને એ ફિલ્મ ઓડિયન્સ સુધી જઈ રહી છે, તો ફિલ્મ બનવાથી ઓડિયન્સ સુધી જવામાં વચ્ચે જે છે ને એ સિનેમા છે. કેલ્ક્યુલેશન, બીજા પ્રોડ્યુસર્સની વાત, ડાયરેક્ટર્સની વાત, અને તમે પોતે રિસર્ચ કરશો તો ખબર પડશે કે ભાઈ 100 થી 125 રૂપિયાની જે ટિકિટ છે એ ટિકિટના ભાગમાં પહેલા અઠવાડિયે પ્રોડ્યુસર પાસે માત્ર 30 રૂપિયા આવે છે. સર્વિસ ટેક્સ કપાય છે 15, 20, 25 રૂપિયા. એના પછી ડિસ્ટ્રીબ્યુટર હોય એનો શેર જાય છે. એના પછી તમારો અમુક શેર તમને મળે છે. પહેલા વીકની અંદર 45 મળે છે, 55 થિયેટરના જે ઓનર્સ છે એ લોકો લે છે. બીજા વીકમાં એ 40-60 થાય છે. ત્રીજા વીકમાં એ 35-65 થઈ જાય છે. તો પ્રોડ્યુસર પાસે જે આવક આવે છે ને, ગુજરાતી ફિલ્મો અત્યારે પહેલા વીકમાં 2 કરોડ, 5 કરોડ, 10 કરોડ કમાઈ લીધી ને એવી ફિલ્મો નથી હોતી. ધીરે ધીરે માઉથ પબ્લિસિટીથી, માઉથ ટુ માઉથ માર્કેટિંગ વધારે થાય, કનેક્ટ કરે છે લોકો, અને વિશ્વાસ એક આવે કે આ ફિલ્મ જોવા જેવી છે, પછી જાય છે. જી, ઓડિયન્સ અત્યારે બહુ જ ચાલાક છે. ઓડિયન્સ પાસે ગુજરાતી ફિલ્મ છે, ઓડિયન્સ પાસે સાઉથ ફિલ્મ છે, ઓડિયન્સ પાસે બોલિવૂડ ફિલ્મ છે, ઓડિયન્સ પાસે ઇંગ્લિશ ફિલ્મ છે, અને એના સિવાય એને ગમતી ફિલ્મ છે. આ 5 ઓપ્શન મળે છે જેમાંથી એણે ગુજરાતી સિનેમા નક્કી કરવાની છે. પછીનું ઓપ્શન છે એનો સમય, કે મારે સાંજે જોવા જવું છે કે મારે રાત્રે જોવા જવું છે. સ્થળ, મારી નજીકના થિયેટરમાં જોવા જવું છે, અને મને ગમતા ટિકિટના ભાવમાં જોવા જવું છે. હા, એ બી. તો આ બધા જ પરિબળો ગુજરાતી સિનેમાની કમાણીમાં અને સક્સેસમાં ક્યાંક ને ક્યાંક મહત્વનો ભાગ ભજવે છે. ટોટલી એગ્રી. એટલે ઓડિયન્સ 100% છે જ, ઓડિયન્સ જોવા જાય છે, પણ 10માંથી 9 પિક્ચર ક્યાંક ને ક્યાંક એવી હોય કે કદાચ જોઈ તો થોડી ઘણી ગમી, ચાલશે એવું લાગ્યું. કેટલીક પિક્ચરો એવી છે કે જેને ઇન્ટરવલ સુધી માડમાડ જોઈ શકાય, એવી પણ ફિલ્મો બને છે. તમને જે ફિલ્મો સારી છે, જે ફિલ્મો ચાલી છે એની ખબર છે. જીફાની અંદર આવો ને તમે આખા વર્ષમાં રિલીઝ થયેલી ફિલ્મો જુઓ તો કેટલીક ફિલ્મો એવી હોય છે કે જેનું ટેલર જે 2.5 મિનિટનું હોય ને એ પણ લાંબુ લાગે. ઓહો, કે આ ટેલરે પતતું નથી. તો ફિલ્મ તો આખી તોય અમે જોઈએ છે, કારણ કે એ ફિલ્મમાં શું સારું કર્યું છે, શું સારું કરવાનો પ્રયત્ન કર્યો છે, એ જોવાની જવાબદારી જીફાની છે. જી. એટલે આવી ફિલ્મો ક્યાંક ને ક્યાંક અસર કરે. હું તમને સમજાવું. તમે પ્રોડ્યુસર છો, તમે એક નવોદિત કલાકારની સાથે ફિલ્મ બનાવી, એક સરસ નવો ડાયરેક્ટર લઈ લીધો, પૈસા નાખ્યા, જેટલા બી નાખ્યા, એમાઉન્ટની આપણે ચર્ચા જ નથી કરવી. તમને થયું હવે અમે પ્રોડ્યુસર બની ગયા. અત્યાર સુધી હું બિલ્ડર હતો, કે હું આ હતો, કે હું તે હતો, કે જે બી હતો, મારો બીજો બિઝનેસ હતો, પણ અત્યારે મેં ફિલ્મ બનાવી એટલે હવે હું પ્રોડ્યુસર થઈ ગયો. હા. અને આ ગ્લેમર વર્લ્ડ છે. ફોટોગ્રાફી, સ્ટેજ, આ બધા અહીંયાની અલગ ચાહત છે. એટલે એના બી 4 ફોટા પડી ગયા. એને બી એમ થયું કે ભાઈ હું પ્રોડ્યુસર છું, હું બધા કલાકારોને, એમની બધા સ્ટાર જે છે તો આપણી આજુબાજુ જ હોય, કારણ કે ફિલ્મ પ્રોડ્યુસર હોય એટલે બધા જોડે જ હોય, અને બધા ક્યાં બાતે કરતા હોય. એટલે હવે એણે એક સરસ પ્રીમિયર રાખ્યો. ઇન્ડસ્ટ્રીમાં તો બધા મિત્રો મળી જ જાય. હા હા હા. કે સાહેબ આટલી સરસ ફિલ્મ બનાવી છે તો પ્રીમિયર તો રાખવો પડે. એટલે કે એક કામ કરો, આપણે 4 સિનેમા એક સાથે બુક કરી લો. સિનેપોલિસ 4 સિનેમા બુક કરી નાખ્યા પીવીઆરની અંદર, અને 150, 200 ઓકે, એટલે કે 700-800 થાય છે ને. 800 જણ તો થઈ જશે, આટલા તો આપણા ભાઈબંધો જ છે. 800 જણને મફત ફિલ્મ જોવા બોલાયા. ત્યાં એમને પોપકોર્ન ખવડાવી, કોલ્ડ ડ્રિંક પીવડાવી. 800 થી 200-300 ઇન્ડસ્ટ્રીવાળા બી હશે, હા હા હા, 400 ઇન્ડસ્ટ્રીવાળા હશે, પણ 400 મિત્રોને બોલાયા. મિત્રતામાં આવ્યા હતા એટલે મિત્રોએ ફિલ્મ બી જોઈ, અને ખરાબ લાગશે હો નીકળી જઈશ તો, એટલે એમણે આખી ફિલ્મ જોઈ.
પણ કંટાળી તો ગયા, કારણ કે ખરેખર ફિલ્મ સારી નથી હોતી. તો બહાર નીકળીને એવો જે મિત્ર છે એ શું વિચારશે ને શું કહેશે, તમને શું લાગે છે? ઠીક છે, આ એક જોઈ આયા, ફલાણા ભાઈ આપણા મિત્ર હતા એટલે આપણે 3 કલાક આપી દીધા, પણ આમાં 3 કલાકે ના બગાડાય, મફતમાંય ના જોવાય. એટલે બીજી 4 ફિલ્મો આવે ને જે તમારા મિત્રની નથી પણ એ સિનેમામાં લાગી છે, તો ત્યાં જતાં તમે વિચાર કરશો કે હારું આ 4 ફિલ્મો જોવા જેવું કે નહીં. પેલા જેવું તો નહીં થાય ને. બોલિવૂડમાં શું સીન છે, તમે કોઈ દિવસ પ્રીમિયરમાં નથી જતા. તમારી પાસે થિયેટરમાં આવેલી ફિલ્મ, એના રેડિયો, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબના રિવ્યૂ અને આ બધું આવ્યા પછી તમને એમ થાય છે કે આની હાઈપ કેટલી છે ને હવે આની હાઈપ છે તો હું જોવા જાઉં. હા, એટલે તમને પહેલા દિવસે પબ્લિક બી મળે છે, કારણ કે એટલી હાઈપ એમણે ક્રિએટ કરવી પડે લોકો સુધી પહોંચવા માટે. યસ. અહીંયા જે મેટ્રો સિટી છે, લોકો એક પ્રીમિયર કરતા હતા એની જગ્યાએ હવે 4 પ્રીમિયર કરવાનું ચાલુ કર્યું. અચ્છા, 4 ચાલી કે રહ્યા છે. અમદાવાદમાં પ્રીમિયર કરો, મુંબઈમાં પ્રીમિયર કરો, સુરતમાં પ્રીમિયર કરો, કદાચ કોઈકને મન થાય તો રાજકોટમાંય કરે, બરોડામાંય કરે. તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રીમિયરો થતા હોય. ફિલ્મ કોઈ ખરાબ નથી બનાવતું, ફિલ્મ ક્યારેય ખરાબ હોતી જ નથી, કારણ કે ફિલ્મની અંદર સંકળાયેલા 30, 40, 50 કે 100 લોકો એ પોતાના સમયનું ત્યાં બલિદાન આપે છે. ઓફકોર્સ પૈસા માટે જ બધા ફિલ્મ કરે છે, જી, કમાય જ છે, પણ એ લોકોએ પોતાનું કંઈક આપ્યું છે, અંદર સમય સાથે આપેલો છે. અને એ ફિલ્મ કોઈ પણ માણસ 50 લાખ કે 5 કરોડ જેટલા બી પૈસા લગાયા હોય, જેટલા પૈસા લગાડીને ફિલ્મ બનાવી હોય, એ પૈસા ડૂબાડવા માટે કોઈ લગાવતું જ નથી. પણ એ ફિલ્મ એવી બની કે જે કનેક્ટ નથી કરી રહી, તો કદાચ એ ફિલ્મ ના પણ ચાલે. તો પછી સાહેબ એઝ અ પ્રોડ્યુસર કેવું દુઃખ થાય કે બીજી બનાવવાની હિંમત જ ના થાય ને. ના, એવું નથી. તમે નવો બિઝનેસ સ્ટાર્ટ કરો ને તો પણ આપણે કહીએ છીએ કે 1000 દિવસ તમારા ધંધામાં આપવા પડશે, ગાદી તપાવવી પડશે. આપણે ગુજરાતીમાં જી પહેલાં એવું ભાઈ ગાદી ગરમ કરવી પડશે, ગાદી ગરમ થાય ને પછી ધંધો કરવાની. ગુજરાતી ધંધાદારી વ્યક્તિ છે, ધંધાની સૂઝબૂઝ ગુજરાતીમાં છે જ, પણ ક્યાંક કોઈક મોહ માયા કે લોભ લાલચ આવે તો પહેલી ફિલ્મે બી માણસ કંટાળી જાય. બાકી એવા પ્રોડ્યુસર બી તમને ગણી શકાય એવા છે કે જે લોકોએ 5-5 ફિલ્મો, 4-4 ફિલ્મો, 10-10 ફિલ્મો બનાવી છે. ભલે કમાયા ના કમાયા, કેટલું કમાયા એ પ્રશ્ન જ નથી, અને બધા જ લોસ કરે જેવી ક્યાં વાત છે. લોસ ઉપરથી સાહેબ બીજું એક થોડું કહી દઉં કે મેં હમણાં એક વિડીયો જોયો હતો આઈ ગેસ યુટ્યુબમાં કે બોલિવૂડની ફિલ્મ્સ લોસ કરી રહી છે જાણી જોઈને, બ્લેકના વ્હાઇટ કરવા, આ કરવું તે કરવું. એમાં તમારું કંઈ લાગે છે તમને કે આ કેટલી સચ્ચાઈ છે આમાં? એમાં શું તમે બ્લેકના વ્હાઇટ કરવાના હતા કે ફિલ્મમાં 200 કરોડનું બજેટ ગયું, હવે કે એનો એ જ વસ્તુ બનાવી હોય કરોડ રૂપિયામાં ને સોરી મતલબ કોઈ સેટ બનાવ્યો હોય કરોડનો ને મતલબ બિલિંગ કરોડનું થાય ને હોય 10 લાખનું, ઓવર બિલિંગ કરે ને પૈસા વાઇટ કરે. એક્ઝેક્ટલી. આ વસ્તુને તમે સમજો. તમે આજે શબ્દ વાપરો છો ને, આ શબ્દ ઘણા બધા લોકો યુઝ કરતા હોય છે કે મારે બ્લેકના જે છે ને મેં વ્હાઇટ કરી નાખ્યા ફિલ્મમાં. હા, કઈ રીતે તમે બ્લેકના વ્હાઇટ કરવાના છો? ફિલ્મમાં જેને ચૂકવવાના છે, બરોબર છે, એ તમારે વ્હાઇટમાં ચૂકવવાના છે. બ્લેકમાં ચૂકવતા હોય તો તમે 10 રૂપિયા ચૂકવ્યા છે ને 10 કરોડ બોલશો તોય ફરક નથી પડવાનો. હા, એ તો છે જ. તો તમારું ફિલ્મનું તમે કહો છો મારી 200 કરોડની મેં પિક્ચર બનાવી, રાઈટ, તો એ 200 કરોડ તો તમે જે ચૂકવ્યા છે વ્હાઇટમાં પેમેન્ટ કર્યું છે એની વાત છે ને. હા, તો એને તમારો લોસ ગયો, એ વ્હાઇટના પૈસા ચૂક્યો તો એ તો બ્લેક થયા. તમે લોસ બતાવો તો એ તો બ્લેક થયા. હા, બ્લેક ક્યાંથી વ્હાઇટ થયા? ઊંધું થયું આ તો. તમારી પાસે 2 નંબરના બ્લેકના રૂપિયા પડ્યા હોય અને તમે એમ કહો કે લો આ 2 કરોડ રૂપિયા મારા, તો પિક્ચર બનાવી દો, તો એ શક્ય જ નથી. આવી બી સાહેબ થિયરીઓ ચાલી રહી છે, એટલે મેં જસ્ટ આ ક્વેશ્ચન પૂછ્યો. આ જે છે એ થોટ છે, અને માણસ એના મગજમાં જે બી સૌથી ઇઝી અને ગમતો જવાબ મળે ને એ થોટને પ્રસ્થાપિત કરે. દરેક માણસ બિઝનેસ કરે છે. તમે આ પોડકાસ્ટ કર્યું છે તો તમે અહીંયા સ્ટુડિયો છે એનું રેન્ટ આપતા હશો, જી, રાઈટ, તમારી પાસે કેમેરામેન છે એને બી પૈસા આપતા હશો, જી. તો તમે આ બ્લેકના વ્હાઇટ કરો છો? નહીં, અમે તો નહીં સર. હે, તમારા વ્હાઇટના કદાચ બ્લેક થાય છે. હા, હા, તમારે કોકને કેશ આપવાના હોય તો તમારે બેંકમાંથી પૈસા રોકડા ઉપાડીને એને આપવા પડે છે, બરોબર ને? કે એવું કોઈ ખર્ચો છે કે તમે આપી દીધા ને તમારે ક્યાંય લખવા નથી ને જરૂર નથી?
અને ફિલ્મ બની ગઈ. નહીં, આ જ એક્ઝામ્પલ લઈએ, બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું સાહેબ તમે. Exactly. આ જ છે વસ્તુ તો મૂળ. મૂળ તો આ જ છે. આ કેમેરો છે, આ લાઇટ છે, આ સાઉન્ડ છે, આ એક જગ્યા છે. અને માણસ જે બિઝનેસ કરે છે એ બિઝનેસની રીતે જ થાય. મારી પાસે ક્યાંકથી ખોટા કરોડ 2 કરોડ આવી ગયા છે, ખૂણામાં પડ્યા છે તિજોરીમાં, મને એમ થાય કે હેડ હું પિક્ચર બનાવી દઉં, ભલે લોસ થાય, એમ એવું બને? ના, રૂપિયો સાચવીને જ વાપરે કોઈ બી હોય, વધારવા માટે. ગૌતમ અદાણી હોય કે મુકેશ અંબાણી હોય, તમે હોય કે હું હોઉં, 100 રૂપિયાની નોટ ખિસ્સામાંથી પડી ગઈ ને તો નીચે નમીને જમીન પરથી આપણે ઉપાડ લઈએ, છોડ દઈએ છે નહીં કે હું તો જીફાનો માલિક, માંથી 100 રૂપિયા થોડી લેવાય. નીચે નમીને 100 રૂપિયા આપણે લઈ લઈએ છીએ કે મારા આ તો રોકડા પડ્યા છે, આ તો બ્લેક ના કહેવાય. બ્લેક વ્હાઇટ એવી રીતે હોતું જ નથી. પૈસા દરેક વ્યક્તિને વાલા છે. પૈસા કાળા ધોળા કે જેવા બી તમે ગણો, એ પૈસા કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ભોગે ક્યાંય ગુમાવવા માટે બિઝનેસ નથી કરતો. ટોટલી એગ્રી. આ બહુ થિયરીઓ ચાલતી હતી એટલે મેં જસ્ટ તમને ક્વેશ્ચન પૂછવા. હવે સાહેબ, હવેથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમે કેવું ભવિષ્ય જોઈ રહ્યા છો? જે પ્રકારની સ્ટોરીઝ આવે છે, તમે જુઓ છો રેગ્યુલરલી ગુજરાતી મૂવીઝ જુઓ છો? હા, દર વર્ષે ઓછામાં ઓછી 70 એક વખત. અને એના સિવાય પ્રીમિયરમાં કદાચ હું 30-40 મૂવીના પ્રીમિયરમાં જતો હોઈશ તો એવરેજ 100 મૂવી ગુજરાતી દર વર્ષે હું ઓછામાં ઓછી જોઉં છું. તમે સાહેબ એમાં કેવી રીતનું જોઈ રહ્યા છો કે બદલાઈ રહ્યું છે? મતલબ હવે તો ઓડિયન્સ બી મળી રહી છે, કનેક્ટ બી થઈ રહ્યું છે, કે હજુ કંઈક તમને ફ્લોઝ દેખાય છે? મૂવી જે સબ્જેક્ટ છે ને, ફિલ્મ બનાવી, એ 2 જ વસ્તુની વાત છે. એક જે જનરલ બધાને સમજ આવે છે કે મેં રોમાન્ટિક ફિલ્મ બનાવી, કે સોશિયલ ફિલ્મ બનાવી, કોમેડી ફિલ્મ બનાવી, કે હોરર ફિલ્મ બનાવી, એક્શન, હા, કે એક્શન ફિલ્મ બનાવી. ગુજરાતીમાં એક્શન ફિલ્મ એટલી બધી અત્યારે બનતી નથી, પણ આ જે કોમન સબ્જેક્ટ છે એ સબ્જેક્ટને તમે લો, કાં તમે એક્સપેરિમેન્ટલ ફિલ્મ બનાવો, કંઈક હટકે, કે જે થોટ કદાચ બીજા કોઈના મગજમાં નથી ને તમારા મગજમાં આવે. જેવી કે સાહેબ કંઈ એક્ઝામ્પલ શેર કરી શકો? ઘણી બધી ફિલ્મો એવી હટકે બની છે. ગયા વર્ષે મને યાદ છે કારખાનું કરીને એક પિક્ચર આવી હતી, તમે જોઈ હતી? નહીં સાહેબ. હા, કારણ કે હટકે ફિલ્મ હતી. ઓનેસ્ટલી હું કેમેરા ઉપર કન્ફેસ કરીશ કે મને રિવ્યૂ મળે ને, માન લો કે આ ફ્રેન્ડ જઈ આવ્યો કે બહુ સારી છે, બહુ સારી, તો હું જોવા જાઉં છું, બાકી આ રીતે નથી જતો. એક્ઝેક્ટલી. તમે હમણાં જે પૂછીને પ્રશ્ન, એનો જવાબ અત્યારે ફરી તમે આપ્યો. અને એ ફ્રેન્ડે એમ કીધું કે પિક્ચર નથી જોવા જેવી, તો તમે જાઓ છો? આ જ કારણ છે ગુજરાતી ઓડિયન્સ નહીં મળવાનું. કારણ કે જે રિવ્યૂ આપનાર વ્યક્તિ છે, કે જેને તમે પૂછો છો, જેની પર તમને ભરોસો છે, એ વ્યક્તિને શું અનુભવ થાય છે ને ફિલ્મનો, એના પરથી નક્કી થાય કે આ ફિલ્મ કેટલી ચાલશે. દેટ ઇઝ કોલ્ડ માઉથ પબ્લિસિટી. ગુજરાતી ફિલ્મો હોર્ડિંગ્સ, રેડિયો, રિક્ષા પાછળના પોસ્ટરો, એવા બધાથી નથી ચાલતી. એ કોઈક વ્યક્તિ જેની પર તમને વિશ્વાસ છે અને એ વ્યક્તિ એમ કહેશે કે આ ફિલ્મ સારી, જો મજા પડી ગઈ. સિદ્ધાર્થ રાંદેરિયાની પેલી પિક્ચર આવી હતી, જોઈ બોસ, બહુ મજા પડી ગઈ, ત્યારે ફિલ્મ ચાલે છે. છેલ્લો દિવસ એક બૂમ બની ગયેલી ને 2015માં. અરે સાહેબ, કલ્ટ ગુજરાતીમાં તો કલ્ટ શબ્દ વાપરી શકીએ ને. હા, એટલે વાત એવી હતી કે એ દિવસે તમને કહું કે એમ કે છેલ્લો દિવસ નથી જોઈ યાર. હા, બસ એ જ, કે આમ ઇન્ફેરિટી ફીલ કરાવે કે આ નહીં કર્યું યાર. હા, એ વખતે તમને એમ થઈ જાય કે ના, હવે મારે જોવી પડશે, રાઈટ. અને એવી જ અત્યારે 2025માં આપણે જ્યારે અત્યારે વાત કરી રહ્યા છે, 2015 પછી 10 વર્ષે ફરી એવી પિક્ચર આવી છે લાલો. હા, યસ, ટોટલી એગ્રી. બધા જ રેકોર્ડ તોડી નાખ્યા. જી. ફિલ્મ બનાવવા માટેની જે ફિલોસોફી હોય, જે ધારણા હોય, જે પ્રોસેસ છે, એ આખી પ્રોસેસ શું કરી છે કે ખબર જ નથી પડતી. ફિલ્મ છે. ફિલ્મની અંદર હું બહુ જ ભણેલો છું, મારી પાસે હાઈટેક કેમેરાસ છે, મારી પાસે સુપરસ્ટાર છે, મારી પાસે માર્કેટિંગનું જબરજસ્ત બજેટ છે, એટલે મારી ફિલ્મ ચાલી જશે. આ શબ્દને અહીંયા ચોકડી વાગી ગઈ. અને ગુજરાતી ફિલ્મોમાં નહીં, વર્લ્ડ સિનેમામાં ચોકડી વાગી છે. હમણાં 3 દિવસ પહેલાં જ ઇન્સ્ટાગ્રામ જોતાં મેં વાત સાંભળી, સુભાષ ઘાઈ, એમણે એક ફિલ્મ ફેસ્ટિવલના ફંક્શનમાં આ વાત કરી લાલોની, અને એમ કીધું કે ભાઈ ગામડાનો એક નાનકડો યુવાન કે જેણે એના ગામની વાત જે એના દિલમાં છે એ સિનેમા સુધી લઈ ગયો, અને લોકોને એ વાત પસંદ પડી. તો મારે કાં ટોમ ક્રૂઝને અહીંયા લાવવો છે
ફિલ્મ બનાવવા માટે મારે ક્યાં સુપરસ્ટાર ટોમ ક્રૂઝની જરૂર છે? ફિલ્મ બનાવી છે તો બનાવી છે. પણ સાહેબ એમાં ટોમ ક્રૂઝ કે સલમાન કે શાહરૂખ કે એ ઓડિયન્સ સુધી જે પુલ માર્કેટિંગ જેને કહીએ, ઓડિયન્સને થિયેટરમાં લાવવાનું એ ફેસ કામ નથી કરતો. એક્ઝેક્ટલી, હું એ જ વાત આગળ કરવા જઈ રહ્યો હતો કે એવો જ્યારે તમારી પાસે ફેસ છે, તમારી પાસે ઇનફ માર્કેટિંગના પૈસા છે, તમે સારું હોર્ડિંગ્સ લગાવી શકો છો, પેપર એડ કરી શકો છો, કે બધું જ કરી શકો છો, રેડિયો ટીવીથી માંડીને દરેક જગ્યાએ જાહેરાત કરો છો, બહુ જ અનુભવી ડિરેક્ટર છે, બહુ જ અનુભવી સ્ટારકાસ્ટ છે, તો 100% તમારી ફિલ્મને ક્યાંક ને ક્યાંક ઓડિયન્સ સુધી પહોંચવામાં મદદ મળશે. ઓડિયન્સ સુધી પહોંચે એ બધી જ ફિલ્મો સુપરહિટને સક્સેસ થાય છે ને, એવું નથી. જી એગ્રી. ગુજરાતીમાં રાડો કરીને પિક્ચર આવી હતી. હા. કેટલા કરોડના બજેટમાં ફિલ્મ બની હતી? નો આઈડિયા. એવું કહેવાય છે 10-12 કરોડ કે 15 કરોડનો ખર્ચો, મને બી અંદાજ નથી, ખબર નથી. પણ જે વાત બહારથી આપણે સાંભળતા હોય, બાહ્ય વાતો પરથી 10-12-15 કરોડમાં સૌથી મોટા બજેટની અત્યાર સુધીની ગુજરાતી ફિલ્મ જે બની છે એ રાડો. એ ફિલ્મમાં હીરો યશ સોની, જે મોસ્ટ સક્સેસફુલ એક્ટર છે ગુજરાતી સિનેમાનો, કહી શકીએ, રાઈટ. ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક, જે મોસ્ટ અનુભવી ડિરેક્ટર કહી શકાય, જેણે ગુજરાતી સિનેમાને બદલી. જી હે ને? હા. છેલ્લો દિવસ જેણે શરૂઆત કરી એ. તો આટલા સરસ લોકો હતા, આટલી સરસ કાસ્ટ હતી, આટલું સરસ બજેટ હતું, આટલો સરસ વિષય વાર્તા હતી, નવી વાર્તા, નવો વિષય, ખૂબ સરસ માર્કેટિંગ, ખૂબ સરસ કર્યું હતું. પણ છતાંય કોઈક કારણસર એ ઓડિયન્સ જોડે કનેક્ટ ના થઈ શકી. તો કનેક્ટ ના થઈ શકી તો ફિલ્મ છે, એ ના ચાલી. ફિલ્મ બોલિવૂડમાં પણ રણવીર હોય કે અક્ષય હોય, કેટલી ફિલ્મો ફેલ થાય છે. ઘણી. કે સલમાન હોય, હે, તો સલમાન ખાન જેટલી ફિલ્મ ચાલી જશે એવું લાગે છે? નહીં, એવું કોઈ પેરામીટર નથી કે છે એટલે ચાલી જશે. તો સલમાન ખાન હોય તોય એને ઓડિયન્સ પુલ કરવા માટે 2 દિવસ, પછી ત્રીજા દિવસે તો ઓડિયન્સ નક્કી કરે કે સલમાન ખાનને પુલ કરવો કે ના કરવો. જી. અને આ વાત જે કરું છું ને, એ આ લાલોએ સાબિત કરી આપું કે સારું કન્ટેન્ટ હોય, જે કન્ટેન્ટ ગુજરાતી ઓડિયન્સના દિલમાં ક્યાંક ને ક્યાંક કનેક્ટ કરે, એ કન્ટેન્ટ ચાલે છે. એવું નથી કે લાલ ઓફ જેવી જ ફિલ્મ ચાલે છે. આ વર્ષે હું શરૂઆત કરું તો ભ્રમ કરીને એક નવા વિષયની ફિલ્મ બની છે. તમને ખબર છે કે નહીં? સાંભળ્યું છે એવું લાગે છે. મિત્ર ગઢવીની ફિલ્મ છે અને ખૂબ સુંદર નવો સબ્જેક્ટ છે. એ ફિલ્મ ખૂબ સરસ ચાલી છે. એ પણ 2 અઠવાડિયા પછી જ સરસ પીક પકડી હતી, ખૂબ સરસ ચાલી હતી. નેશનલ એવોર્ડ વિનર અભિષેક શાહની ફિલ્મ ઉમરો, એ પણ આ વર્ષે આવી, ખૂબ સરસ ચાલી છે. હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યાની ફૈઝલ આસમીની ફિલ્મ છે ફાટીને, આ વર્ષે છે, હોરર, ખૂબ સરસ ચાલી, કોમેડી હતી, ખૂબ મજા પડી ગઈ. મલ્હારની ફિલ્મની વાત કરું તો ઓલ ધ બેસ્ટ પંડ્યા, કોર્ટરૂમ ડ્રામાની આખી વાત હતી, ખૂબ સરસ ચાલી. જય માતાજી લેટ્સ રોક, મનીષ સૈનીની ફિલ્મ, નેશનલ એવોર્ડ વિનર છે એ પણ, મલ્હાર છે એમાં પણ, એ પણ ખૂબ સરસ ચાલી. ફિલ્મો આ વખતે ઘણી બધી બની છે જે ખૂબ સારી ચાલી છે, ખૂબ સારી રીતે લોકોએ એને એક્સેપ્ટ કરી છે. કાશી રાઘવ એક ફિલ્મ આવી હતી આ વર્ષે, તમે નહીં સાંભળ્યું હોય? નહીં, એનું નહીં સાંભળ્યું સાહેબ, ઓનેસ્ટલી. કારણ કે એ અલગ હટકે સિનેમા છે. એ લોકો સુધી જેટલી પહોંચી એટલી. હું એવું નથી કહેતો સુપરહિટ થઈ હતી. ફિલ્મ સારી છે. ફિલ્મ સારીની વ્યાખ્યા જે છે ને જીફામાં થાય છે. જીફાને એના ટિકિટ કલેક્શન, એના ઓડિયન્સ રિસ્પોન્સ, એનાથી બીજો કોઈ મોટો ફરક નથી પડતો. તમને એમ લાગે કે આ ફિલ્મ બહુ જોરદાર ચાલી ગઈ એટલે આ વર્ષે તો 30 એવોર્ડ એક જ જણને મળી જશે, તો એવું ના હોય. એ 30માં સર્વશ્રેષ્ઠ ફિલ્મ સારી ચાલી છે ને તો એ શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠ અને સર્વશ્રેષ્ઠમાં ફરક એટલો છે કે જે સર્વશ્રેષ્ઠ છે એ પાછું જીફામાં ક્યાંક ને ક્યાંક પ્રમાણિત થાય છે, પ્રોત્સાહિત થાય છે. પણ જીફામાં નોમિનેશન છે તો એ શ્રેષ્ઠ તો છે જ, તો જ નોમિનેશન થયું છે. જી. એટલે શ્રેષ્ઠ ફિલ્મો ઘણી બધી બને છે, ઘણા બધા વિષયો પર બને છે, ઘણા બધા લોકો બનાવે છે. સર્વશ્રેષ્ઠ એ છે કે જેને ઓડિયન્સે એક્સેપ્ટ કર્યું છે. અલ્ટિમેટ ટ્રુથ. સાહેબ, તમારી ફેવરેટ ફિલ્મ કઈ અત્યાર સુધીની ગુજરાતીમાં? ઘણી બધી ફિલ્મો
ફેવરિટ કહી શકાય, કારણ કે ગુજરાતી ફિલ્મ મેકર્સ તરીકેની વાત કરું તો પ્રોડ્યુસર હોય, ડિરેક્ટર હોય કે કલાકાર હોય, આ બધા જ મિત્રો છે, રાઈટ. તો મારે અમારી 4 આંગળીમાંથી કઈ આંગળી મને ગમે છે એ સવાલનો જવાબ ક્યાંથી આપું? કારણ કે આમાંથી કોઈ બી આંગળીને તમે કાપશો, લોહી નીકળવાનું છે ને સરખું જ નીકળવાનું છે. જી. એનો કલર અલગ નહીં થાય. તો મારા માટે જે લોકો ફિલ્મ બનાવે છે, જે લોકો ફિલ્મ સાથે સંકળાયેલા છે અથવા તો મનોરંજન સાથે સંકળાયેલા છે, એ બધા જ મારા ગમતા છે. તમે પણ એમ જ છો એક. કારણ કે તમને આજે આ પોડકાસ્ટમાં અહીંયા આવવાની મેં હા પાડી એનું કારણ જ એ છે કે તમે કંઈક નવો વિચાર કરી અને મનોરંજન ક્ષેત્રમાં કંઈક નવો કર્યું. જી સાહેબ. તો મને એમ થયું કે આપણે સપોર્ટ કરવો જોઈએ. જ્યાં આપણે કોકને આંગળી ચીંધતા હોઈએ, આપણે કોકને સપોર્ટ કરતા હોઈએ, કોક જીફામાં એપ્રિશિએટ થયું કલાકાર. મારી પાસે એવી ઘણી બધી સ્ટોરીઝ છે, મારે કોઈના નામ જોગ નથી કહેવું, કે સાહેબ મને જીફા મળ્યો ને એ પછી મારું જીવન આખું બદલાઈ ગયું છે. મેં જીફાના સ્ટેજ ઉપર પરફોર્મ કર્યું છે ને, મને સાહેબ 10 પ્રોડ્યુસર સામેથી ફોન કરતા થઈ ગયા છે. તો જીફા કોકને પ્લેટફોર્મ આપી રહ્યું છે, જીફા કોકને એ પ્રોત્સાહન આપી રહ્યું છે, જીવન બદલી રહ્યું છે સાહેબ, કોકનું જીવન બદલાઈ રહ્યું છે. તો એમાં ખોટું શું છે? બધા જ ગમતા છે. જે આવે છે જીફામાં એ પણ ગમતા છે, જે કદાચ કોક કારણસર વ્યસ્ત હોય કે હાથે કરીને પણ ના આવતા હોય, કે મારે જીફામાં નથી જવું, એવો શું પ્રશ્ન સાહેબ? એવું કદાચ કોકને હોય. જીફા એ એવી વાત છે ને કે એ દર વર્ષે નવા 3 દુશ્મન ઊભા કરે. જેને એવોર્ડ નથી મળ્યો એને એમ થાય કે હેતલભાઈ અત્યાર સુધી ફ્રેન્ડ હતા, મિત્ર હતા, પણ સારું અમારું ધ્યાન ના રાખે. અરે સાહેબ એવું થોડી હોય. એવું થાય છે. આ અમારો અનુભવ છે. હું ને અરવિંદ દર વર્ષે નવા દુશ્મનો કે દોસ્ત ઓછા કરીએ. અને અમારા તરફથી નથી હોતું કોકને એવોર્ડ ના મળ્યો, કોકને નોમિનેશન ના મળ્યું, કારણ કે દરેક વ્યક્તિને એવું લાગતું હોય છે કે એણે સર્વશ્રેષ્ઠ જ કર્યું છે. એ તો હા, પોતે પ્રોડક્ટ હોય પોતાની, એ બેસ્ટ જ લાગે આપણને. આ જીવનનો નિયમ છે ભાઈ. ફક્ત ફિલ્મ નહીં, તમે તમારા જીવનમાં જે કંઈ કામ કરતા હોય, તમને એમ લાગે કે હું જે કરું છું એ બેસ્ટ કરું છું ને મારા 100% આપીને મેં કામ કર્યું છે. યસ. પણ એની સફળતા અને અસફળતા, નિષ્ફળતા શબ્દ નથી વાપરતા, સફળતા અથવા તો અસફળતા એ નક્કી ક્યાંથી થાય? સામેવાળા પર થાય. હે ને? તમે ગાડી ચલાવતા હોય તો તમને તો ડ્રાઇવિંગ લાઇસન્સ છે, તમને રસ્તાની ખબર છે, તમને ટ્રાફિકના નિયમોની ખબર છે, તો તમે તો બેસ્ટ જ ચલાવો છો. પણ તમે એક્સિડન્ટ કર્યા વગર આરટીઓની અંદર જે એની રીત છે, જે એની સિસ્ટમ છે પૂરી કરો તો જ તમને લાઇસન્સ મળે છે. જી. બહાર ભલે તમે ગમે તેમ ચલાવતા હોય, પણ એ જે આરટીઓનો નિયમ છે, જે કુદરતે બનાવેલા નિયમ છે, એ પ્રમાણે તમે જો એને પ્રોપર પૂરું કરો તો સક્સેસ છે. ટ્રુ કહી શકીએ. પણ આ સાહેબ શોકિંગ છે મારા માટે કે એમાં તમારો કે કોઈનો કંઈ રોલ છે જ નહીં. એમાં એ જ્યુરીનો રોલ છે અને એ એની રીતે બેસ્ટ ડિસિઝન લઈ રહ્યા છે. એમાં કોઈને ખોટું લગાડવાનું કંઈ આવતું જ નથી મારા પ્રમાણે. ખોટું લગાડવું ને એ માનવ સ્વભાવ છે ભાઈ. તમને એ લાગે, મને એ લાગે. પેલા દીકરીના લગ્ન આપણે લઈને બેઠા હોય ને, તો જેટલા મામા, ફુવા આ બધા હોય ને બધાને સાચવવા પડે. હા, ફુવાને સ્ટેશન લેવા જવું પડે. સ્ટેશન લેવાય જવું પડે. અને એમને પ્રોપર જમવાનું મળ્યું કે નહીં, ટાઈમે મળ્યું કે નહીં, બરાબર છે. આ બધાનું જે ધ્યાન રાખવું પડે ને, એ આ જીફા એ દીકરીના લગ્ન છે. હું એવું કહું મેં 10 વખત દીકરી પરણાવી તો એમાં બિલકુલ ખોટું નથી. ભલે મારી એક જ દીકરી છે ને ઘેર છે, હજી એના તો લગ્નની વાર છે બિચારીના, પણ મેં 10 વર્ષ સુધી લગ્ન કરી નાખ્યા 10 વખત. એ બિલકુલ અતિશયોક્તિ નથી કે ભાઈ દરેક વ્યક્તિ, કારણ કે દરેક કલાકારનો એ પ્રેમ છે એટલે જોડાય છે. જી. એ બધા ખાલી ફૂફા મામા એવા નથી, એમાં કેટલાક મિત્રો, કાકા બધા છે. અને એ બધાનો પ્રેમ છે એટલે લોકો જીફામાં આવે છે. એમ અમે જ છીએ સાહેબ. અમારો કોઈનો કંઈ ફાઇનાન્શિયલ કે કોઈ સ્વાર્થ નથી. બધા એમ જ જોડાયેલા છે કે આ વ્યક્તિને કરવું ગમે છે તો બધા જોડાઈ ગયા છીએ. એક્ઝેક્ટલી. તો આવી રીતે જ્યારે બધા જોડાયેલા હોય, રાઈટ, તો જે સફળતા છે કે જે ભેગા મળીને આનંદ મળે છે એ વહેંચવો. જે ભેગા નથી થયા, જે લોકો નથી આવ્યા, જે લોકોને એવોર્ડ નથી મળ્યો, એની ચર્ચા કરીને દુઃખ સિવાય કશું મળશે જ નહીં. અને આ મારો પર્સનલ સ્વભાવ છે કે જીવનમાં તમને ખુશી મળે કે દુઃખ મળે, પોઝિટિવ અથવા નેગેટિવ, રાઈટ. નેગેટિવ હોય ને એને 1 વર્ડમાં પૂરું કરો, અને પોઝિટિવ હોય ને એને 3 ટાઈમ્સ ઇન્ક્રીઝ કરો. 1 વર્ડમાં પતતું નથી ને સાહેબ, ક્યાંક ના ક્યાંક ચોંટી જાય છે.
તમને કોઈક એમ કહે ને કે કેમ છો, તો જવાબ શું આવે છે? મજામાં. ઓલ ગુડ. હા, ઓલ ગુડ. હવે આ તો પોઝિટિવ વાત છે. તો એ વખતે આ વાતને એક્સપાન્ડ કરો કે હું મજામાં છું, અત્યારે સરસ છે, નવું પોડકાસ્ટ ચાલુ કર્યું છે, હેતલ સર જોડે આજે વાત કરી કે મેં ફલાણા જોડે વાત કરીને આજે તો જીવનમાં મજા પડી ગઈ ને, ફિલ્મો વિશે આટલી બધી સરસ વાતો થઈ રહી છે જીવનમાં, પણ તમને કોઈ પૂછે કેમ છો તો તમારી પાસે શબ્દોનો જવાબ છે ઓલ ગુડ. અને કોઈક એમ કે યાર કાલે તારે ઘેર કંઈક પપ્પા જોડે તારે કાલે કંઈક અનબન મગજમારી થયેલી એવું સાંભળ્યું, તો મારા પપ્પા તો આવા ને યાર, હું તો કહું એ માનતા જ નથી ને, આમ ને તમને આખી લાંબી સ્ટોરી, આખા દુનિયાની વાતો આપણે કરવા હૈયા વડા ઠાલાવા બેસી જઈએ છીએ. તો હું કહું છું જ્યારે નેગેટિવ વાત હોય તો એમ કહી દો ને કે હા યાર થોડુંક ડિસ્ટર્બન્સ છે, થઈ જશે કાલ સોરે, તો છોડ ને, એને શોર્ટ કરો. કોને ખરાબ લાગ્યું, કોને ખોટું લાગ્યું, કોણ આવતું નથી, કોને તકલીફ છે ને, એ ચર્ચા ઓછી કરીએ. ચર્ચા એ કરીએ કે લોકો આવે છે. ગુજરાતી સિનેમા માટે થતો ગુજરાતી સિનેમાના પ્રોત્સાહનનો કાર્યક્રમ, તમે વિચાર કરી શકો કે 25,000 લોકો એક સાથે આવ્યા હતા. જીફાને વર્લ્ડ લાર્જેસ્ટ રિજનલ ફિલ્મ એવોર્ડ તરીકે એવોર્ડ મળ્યો છે 2017માં. અચ્છા. 25,000 લોકોને એક સાથે ઈકા ટ્રાન્સ સ્ટેડિયા જે કાંકરિયા છે, હા હા હા, ત્યાં 2017 જીફા એડિશન થયું હતું અને એના માટે વર્લ્ડ લાર્જેસ્ટ રિજનલ ફિલ્મ એવોર્ડ એવો એવોર્ડ મળ્યો છે. તો આટલા બધા લોકો, અત્યારે બી 10,000 લોકો આવે છે, હા. તો લોકો સુધી વાત પહોંચે છે ને, લોકોને મજા પડે છે ને. લોકોને બહુ મજા પડી રહી છે. અમારું કનેક્ટ કરવાનું તમને એ જ હતું કે લોકોને બહુ પ્રોસેસ ગમી રહી છે, લોકો એન્જોય, મતલબ બહુ સારી રીતે એન્જોય કરી રહ્યા છે, એટલે તમને આમંત્રિત કરીએ. હા, પ્રોસેસથી લોકોને બહુ વધારે ફરક નથી પડતો. મતલબ સી એ ગોસિપ છે. ગોસિપ છે કે યાર પેલાને એવોર્ડ મળ્યો તો સારું, આ તો એવોર્ડ સેટિંગમાં જતો. પણ સાહેબ વાત તો થઈ રહી છે ને. વાત થઈ રહી છે. અને અત્યારે ટચવુડ જીફાની જે વાત થઈ રહી છે, એ જીફાની જ્યુરીની પ્રોસેસને ઓનેસ્ટીની પણ વાત લોકો કરી રહ્યા છે. કારણ કે એ ઓનેસ્ટી, એ પ્રોસેસ ઉપર લોકોને હવે ક્યાંક ને ક્યાંક વિશ્વાસ છે. જે રીતે જીફા એના નોમિનેશન ડિક્લેર, તમે નહીં માનો, ઘણા બધા ફિલ્મ મેકર્સ, ઘણા બધા મિત્રો એ ફિલ્મ બનાવે ને ત્યારથી એવું નક્કી કરે છે કે આ વર્ષે જીફા લેવો છે. એવી ફિલ્મ બનાવી છે કે આ વર્ષે જીફા મળે. તો એ જીફાની સફળતા છે. બસ કોઈકે આટલી વાત કરી મને તો આ મારા માટે સફળતા થઈ ગઈ. અને આટલા બધા લોકો જીફામાં પરફોર્મન્સીસ જોવા આવે છે, જીફામાં બેસી અને જીફામાં કોને એવોર્ડ મળે છે એ માણે છે, જીફામાં એક્ટ, મિમિક્રી, કોમેડી, જે એન્કર્સ છે એની વાતો, આ બધી વાતો લોકો સુધી પહોંચતી થઈ. તો સિનેમાને ચાલવા માટે આ બધા જ અલગ અલગ પાસા, પરિબળો કામ કરે છે. માર્કેટિંગ, પ્રસાર અને પ્રચાર, આ કોઈ પણ સિનેમા માટે ખૂબ જ જરૂરી છે. જો શાહરૂખ ખાન, અક્ષય કુમાર ખાલી એકલી ફિલ્મો કરતા હોત તો તમે એમને ઓળખતા હોત? એકલી ફિલ્મો કરે છે એવા કલાકારને તો આજે નથી ઓળખતા. આપણે કેવું પડે, પેલી સિરિયલમાં આવતો હતો ને પેલો ભાઈ, હા, એ હે ને, હતો અથવા હતો, બરાબર ને? યસ યસ. તમને આજે એક એક્ઝામ્પલ આપું, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. જેઠાલાલનું પાત્ર કરે છે ને, ઓળખો છો? દિલીપ જોશી સર. વાહ, બહુ જ સરસ. કેમ ઓળખો છો? બધે જ જોયા છે, બહુ જ ફેવરિટ છે, હે ને? અને પેલું ડૉક્ટર હાથીનું પાત્ર કરે છે, જૂના આઝાદ હતા એમનું, કવિ આઝાદ એમનું યાદ છે. અને ભીંડેનું પાત્ર કરે છે, મંદાર ચાંદવડકર. હા, અને ભીંડીની વાઈફનું પાત્ર કરે છે, સોનાલિકા જોશી. પણ ટપુને કહીશ તો ફટાક કરીને યાદ આવશે, ભવ્ય ગાંધી. કારણ કે એ આપણી સાથે વધારે કનેક્ટ કરી રહ્યા છે, હે ને? તો બોલિવૂડમાં પણ જે સ્ટારકાસ્ટ છે એ લોકો સુધી વધારે પહોંચ્યા છે. એ લોકો અલગ અલગ માધ્યમથી, એમાં એડવર્ટાઇઝમેન્ટ બી આવી ગઈ, એમના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પણ આવી ગયા, એમની ફિલ્મો પણ આવી ગઈ, એમના ગીતો પણ આવી ગયા. આ બધી જ વસ્તુ એક સાથે કામ કરે છે. કેટલીક ફિલ્મો એના ગીતોને લીધે ચાલે છે, જી જી જી. કેટલીક ફિલ્મો એના હીરોને લીધે ચાલે છે, કેટલીક ફિલ્મો વિલનને લીધે ચાલે છે. આજે હું તમને શાહરૂખ ખાન, અક્ષય કુમાર કે અજય દેવગન કે સલમાન ખાનની વાત નથી કરતો, પણ એમ કહું કે બોસ અમરીશ પુરી, શું પહેલો શબ્દ યાદ આવે? મુગેમ્બો ખુશ હુઆ. વિલન વાળો રોલ જ એ યાદ જ આવી જાય આપણને.
એ ફિલ્મનું મેઇન કેરેક્ટર ભલે અનિલ કપૂર હતો, પણ તમને યાદ કોણ રહી ગયું? અમરીશ પુરી, હે ને? યસ યસ. સદાશિવ અમરાપુકરને તમે જુઓ, કે બેડમેન ગુલશન ગ્રોવર, જી 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 જી. હે ને? કિતને આદમી થે. એમને તો વિલનની આખી એક પરિભાષા બનાવી દીધી એ બધાએ તો. તો આ બધા અલગ અલગ પરિબળો છે, આ બધા અલગ અલગ સ્ટેજીસ છે કે તમારી ફિલ્મનું કયું પાત્ર, કઈ વાત એ લોકો સુધી પહોંચે છે. એ વાત, કોઈ એક પાત્ર, કોઈ એક વાત, કોઈ એક ગીત જો કનેક્ટ કરે તો એ સિનેમા ક્યાંક ને ક્યાંક ચાલશે. તમે સિનેમા જોવા જાઓ છો કારણ કે તમારો ગમતો હીરો છે. તમે સિનેમા જોવા જાઓ છો કારણ કે તમે એની સ્ટોરી લાઈન તમને બહુ કનેક્ટ કરેલી છે. તમે સિનેમા જોવા જાઓ છો કારણ કે તમને એનું ગીત જે આવ્યું છે ને, ગીત બહુ ગમ્યું છે. બોસ, આ ગીત જોરદાર છે, આ ગીત જોવા જવું જ છે, ભલે છેલ્લે હોય, હે ને? યસ યસ. પણ એ ગમે છે. આવા અલગ અલગ પરિબળોને લઈને સિનેમા જે છે એ લોકો સુધી પહોંચે છે. યસ યસ, ટોટલી એગ્રી વિથ યુ સર. સર, હવે અમે જોઈએ છીએ કે જીફામાં આટલા બધા લોકો આવી રહ્યા છે, આટલા બધા સ્પોન્સર છે, તો જીફા તો બહુ સારા એવા પૈસા કમાતું હશે. કેમ હશે સાહેબ? જીફા કેટલા પૈસા કમાય છે એની ચર્ચા કરવા કરતાં જીફા થાય છે ને મહત્વનું છે. એ બી બેક ઓફ માઇન્ડમાં તો હશે ને, એઝ અ ઓનર. ક્યાંક ને ક્યાંક કોઈ પણ આઈપી ક્રિએટ થઈ હોય ને ત્યારે એવો વિચાર હોય, કારણ કે બિઝનેસ તો છે જ ઓવરઓલ, હે ને? ઈશ્વરનો નિયમ છે કે એક શ્વાસ જોઈએ ને તો એક શ્વાસ બહાર આપવો પડે. તમે એકલો શ્વાસ લઈ ના શકો અને એકલો શ્વાસ છોડી બી ના શકો. એટલે કંઈક મેળવવું હોય તો કંઈક આપવું પડે, રાઈટ? તો અમે એક આઈપી ક્રિએટ કરી છે. ઓફકોર્સ અત્યારે આ આઈપી એવું કોઈ પ્રોફિટેબલ આઈપી કે 4 જણના અમારા ઘર ચાલી જાય મારા નરવિનના એવું આઈપી નથી. અમારો પોતાનો બિઝનેસ છે. આટલું સાહેબ ચાલી રહ્યું છે તો બી? હા, કારણ કે હજી ગુજરાતી કલાકારોનું એ એક્સેપ્ટન્સ નથી આવ્યું કે સ્પોન્સર્સ એટલા બધા જોડાય. હજી ગુજરાતી ફિલ્મો એ લેવલે નથી પહોંચી કે સ્પોન્સર્સ અટ્રેક્ટ થાય. ટ્રુ. ગુજરાતમાં સૌથી મહત્વની વાત છે, ટિકિટો સેટિંગથી ચાલે છે. નવરાત્રી હોય કે કોન્સર્ટ હોય, બરોબર છે. યસ યસ. સ્પોન્સર્સ કે છે હું પૈસા આપું તો હું બોલિવૂડના ફેસને આપું. તો એ સમય આવશે, ઠીક છે. આવી રહ્યો છે સાહેબ. વર્ષ 2 એ બધું કર્યું, મતલબ બોલિવૂડ આપણા મૂવીઝ લઈ રહ્યું, આપણા સ્ટાર લઈ રહ્યું છે. હા, એટલે એ એક શરૂઆત 2015થી 2025 10 વર્ષમાં એક બદલાવ, એક ફેઝ હતો, હે ને? આ 10 વર્ષમાં આ સિનેમામાં એટલો કોન્ફિડન્સ આવ્યો કે સિનેમા બનશે અને સારી હશે તો ઓડિયન્સ સુધી પહોંચશે. દરેક જગ્યાએ કન્સિસ્ટન્સી એ ખૂબ મહત્ત્વની વાત છે. સતત કરતા રહેવું. તમે બંધ કરી દો, તમે થાકી જાઓ. તમારું આ પોડકાસ્ટ છે અને કદાચ 1000 જ વ્યૂ મળે, પછી તમને થાય કે યાર આટલું બધું મહેનત કરીને 4 કલાક બધા નોકરી છોડીને કામ ધંધો છોડીને અહીંયા બેસી રહ્યા અને એના વ્યૂ તો કંઈ મળ્યા નહીં. આ બધી વાર્તા સાંભળીને શું કરવાનું? આજે તો પગાર ઘેર આવશે કે પૈસા ઘેર આવશે તો ખાવા જોઈએ છે ને. પણ એ કન્સિસ્ટન્સીથી તમે કરશો તો આજે નહીં ને કાલે કોઈક વાત છે કે જે લોકો સુધી પહોંચશે અને જેના લીધે તમને તમારા પોડકાસ્ટમાં ક્યાંક ને ક્યાંક વ્યૂઝ મળશે. સેમ ઇઝ એપ્લિકેબલ ટુ એવરીવેર. ધીસ ઇઝ અ યુનિવર્સલ થંબ રૂલ. યુ હેવ ટુ ડૂ એવરીથિંગ કન્સિસ્ટન્ટલી. તમારી એક વખત કરેલી શરૂઆત જો તમે છોડી દીધી તો એ શરૂઆત ક્યારે સફળ થશે એની ખબર નથી હોતી. સફળ છે જો જીફા સફળ થાય એની રાહ નથી જોતો. યસ યસ યસ. પ્રોફિટ મેકિંગ આવવામાં કદાચ વાર લાગે, કેટલાક કારણો એના માટે પરિબળભૂત છે એવું કહી શકાય. કારણ કે એમાં સૌથી મોટું કારણ છે મારું ને અરવિંદનું વિઝન. અમારી પાસે 50 લાખ આવે ને તો અમે 60 લાખનું જોર કરીએ છીએ અને બીજા વર્ષે જો 70 લાખ આવે ને તો અમે 80 લાખનું જોર કરીએ છીએ. જીફા ડે બાય ડે દર વર્ષે કંઈક ને કંઈક વધારે સારું ને ગ્રેન્જર કરે છે. કારણ કે અત્યારે પૈસા ઘેર લઈ જવા છે ને એવો કોઈ વિચાર જ નથી કર્યો. અત્યારે ખાલી એટલો જ વિચાર કર્યો છે કે એક સારી આઈપી, એક સારું એવોર્ડ ફંક્શન કે જે ગુજરાતી સિનેમામાં દરેક ફિલ્મ મેકર્સ માટે સીમાચિહ્ન રૂપ હોય. એને એમ થાય કે ભાઈ મારે ગુજરાતી સિનેમા હું બનાવું છું તો મારે જીફામાં પાર્ટિસિપેટ કરવું છે. દેટ ઇઝ ઇનફ. બહુ સારો પ્રયાસ છે સાહેબ. મને દિલથી
બહુ ગમ્યું અને આ સ્ટોરી મેં પહેલી વાર સાંભળી કોઈક આવા તમારા જેવા અનુભવી વ્યક્તિ સાથે. મને પોડકાસ્ટમાં બહુ મજા આવી. સાહેબ, આપણા પોડકાસ્ટનું નામ છે ના હોય પોડકાસ્ટ. અચ્છા, ચેનલનું નામ ના હોય. બરોબર છે. એમાં હવે દરેક ગેસ્ટને આપણે એક પ્રશ્ન પૂછીએ છીએ કે તમારી લાઈફનું ના હોય મુમેન્ટ કહેવાનું છે, જે ઓડિયન્સને સાંભળીને એમ થાય કે ના હોય આવું થયું હતું કે એવી રીતે. મારી લાઈફનું ના હોય મુમેન્ટ તો મેં પહેલાં જ કીધું કે તમે એક વ્યક્તિ સાથે 1993 કોલેજમાં સાથે ભણ્યા છો, કોલેજમાં સાથે ક્યાંક તમે ડ્રામા કર્યો હતો કે મ્યુઝિકલ કંઈક વાતો કરતા હતા, જવાન એકદમ કહેવાય ને, જે જવાની નવી નવી ફૂટી હોય ત્યારના, અને પરિપક્વ થયા પછી 15 વર્ષે ફરી એક વખત મળ્યા અને મળી નક્કી કર્યું કે આપણે એવોર્ડ કરવા છે ને આપણે એવોર્ડ કરી નાખ્યા અને એવોર્ડને અહીંયા સુધી લઈને આવ્યા. ના હોય દેટ ઇઝ ધ બિગેસ્ટ ના હોય. શું વાત છે. ટ્રુ સેન્સમાં ના હોય સર. મને પર્સનલી બહુ મજા આવી સાહેબ વાત કરીને. હું તો ખોવાઈ જ ગયો હતો કન્વર્ઝેશન્સમાં. મારા પ્રશ્નો લખેલા, આપણે બહુ બધી ચર્ચા કરી કે ભાઈ સાહેબ કે ચાલુ થવા દો, પછી આપણે નક્કી કરીએ. અને આઈ એમ ટોટલી સ્પીચલેસ કે હું બધા પ્રશ્નો ભૂલી ગયો અને હું ખોવાઈ ગયો સિનેમાના એ જગતમાં જે તમે સ્ટોરી બતાવી સાહેબ. યુ આર અ ગ્રેટ સ્ટોરી ટેલર ઓનેસ્ટલી. સી, દરેક વ્યક્તિ સારો સ્ટોરી ટેલર હોય છે અને ગુજરાતી સિનેમા શબ્દ સ્ટોરી ટેલિંગ માટે છે. હું અત્યારે પોડકાસ્ટ પૂરું કરીને પહેલાં હું તમને એક સરસ વાત કરી દઉં. એક સરસ વાક્ય છે, સિનેમા ઇઝ અ સ્વીટેસ્ટ લાઈ ઓફ વર્લ્ડ. સિનેમા આ દુનિયાનું સૌથી મનગમતું ગળ્યું એટલે સ્વીટેસ્ટ હા, જુઠ્ઠાણું છે. સ્ટોરી ટેલિંગમાં કોઈ એક વ્યક્તિને એના ઇમેજિનેશનથી વધારે એની કલ્પનાને બહાર જઈને આઉટ ઓફ ધ બોક્સ વિચારીને તમે કંઈક એવી વાત મૂકો કે જે એના દિલમાં ક્યાંક ટકોર કરે, ત્યારે એ સિનેમા છે. સિનેમા ઇઝ અ સ્ટોરી ટેલિંગ. વેરી સિમ્પલ. યસ યસ યસ. વાત કરવામાં ઘણા બધા લોકો સારા હોય જ છે, ઘણા બધા લોકો સારી વાત કહી જ શકે છે. વાત 10 સેકન્ડમાં પણ કહેવાય છે અને 120 મિનિટની ફિલ્મમાં પણ કહેવાય છે, હે ને. 2 મિનિટ મેગી, 10 સેકન્ડમાં કીધેલી વાત કે જેણે આખા વિશ્વમાં નેસ્લેની એ પ્રોડક્ટને વેચતી કરી નાખી. હા, નૂડલ્સની જગ્યાએ મેગી જ નામ બનાવી દીધું. હા, તો સ્ટોરી ટેલિંગ એ એવી વાત છે કે જે તમારા દિલમાંથી નીકળી છે અને સામેવાળાને સમજાય, સામેવાળાના દિલને ટચ કરે, એવી રીતે સીધી અંદર ઉતરી જાય. અમેઝિંગ અમેઝિંગ. સાહેબ, તમારે કંઈ યંગ ઓડિયન્સને એડવાઇસ આપવી હોય, અમારા જેવા યંગ ઓડિયન્સને, તો 2 શબ્દો. સિનેમા એ અત્યારની જનરેશન માટે વાત કરું તો ખૂબ સરસ ફિલ્ડ છે. ખાલી મનોરંજનની વાત નથી. અત્યારે અમારે લોકોને પણ, હું ફિલ્મ જોવા જાઉં તો હવે એવું થાય છે કે એ ફિલ્મ મનોરંજન માટે નથી જોવાતી, પણ એ ટેકનિકલ વાતો જોવાય છે. તો કદાચ હવે મને ફિલ્મ મનોરંજન નથી આપતી, પણ તમે ફિલ્મથી મનોરંજન મેળવતા હોય તો સિનેમા જોતા રહેજો. સિનેમા એ તમને ઘણા બધા વિષયો ઉપર જ્ઞાન પણ આપે છે, સમજણ પણ આપે છે, સારી સમજણ પણ આપે છે અને ખરાબ સમજણ પણ આપે છે. શું લેવું એ આપણે નક્કી કરવાનું છે. અને એક ફિલ્મ મેકર તરીકે જો તમે તમારું કેરિયર ભવિષ્યમાં પણ ક્યાંક બિલ્ડ કરવા માંગતા હોય તો ખાસ આ વાત નોંધી લેજો. સિનેમા તમારી મનની વાત કહેવાની જગ્યા છે, કંઈક કરી છૂટવાની જગ્યા છે અને એવી વાત કરવાની જગ્યા છે કે જે તમે આઉટ ઓફ ધ બોક્સ વિચારીને કહી શકો. કંઈક નવો સબ્જેક્ટ હોય, કંઈક મેળવવાની લોકચાહના હોય કે મારે આવું તો કરવું જ છે. એ દિવસે સિનેમા એક એવી જગ્યા છે કે જ્યાં તમે તમારા મનની વાત, તમારા દિલની વાત લોકો સુધી સ્ટોરી ટેલિંગથી કહી શકો છો. એક સ્ટોરીના માધ્યમથી તમે નક્કી કરી શકો છો એ કેરેક્ટરને, એ વિષયને, એ માહોલને. પણ આંખ બંધ કરીને આજે હું ઇન્સ્ટાગ્રામની રીલ બનાવું છું અને કાલ સવારે હવે ફિલ્મ બનાવી નાખું, એવું નથી હોતું. આજે મેં ઇન્સ્ટાગ્રામમાં 4 સ્ટોરી લખી એટલે એ જ મારી સ્ટોરી થઈ ગઈ ફિલ્મની. હવે તો મારી પાસે પૈસા પડ્યા છે એટલે હું ફિલ્મ બનાવી નાખું, એવું નથી હોતું. ફિલ્મ એઝ અ કેરિયર માટે યુ શુડ હેવ મિનિમમ નોલેજ. તમારી પાસે એક જ્ઞાન હોવું જરૂરી છે.
આ પોડકાસ્ટમાં એક સરસ વાત કરું અત્યારે ફરી. મને આ વાત યાદ આવી ગઈ એટલે દરેકે દરેક જે લોકો ફિલ્મને કેરિયર બનાવવા માટે બેઠા છે, જે લોકો વિચારે છે કે મારે ફિલ્મને કેરિયર બનાવવું છે, એના માટેની વાત છે. હનુમાન ચાલીસા વાંચી હશે જી, રાઈટ? અને એમાં એક સરસ વાત છે, વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરી બેકો આતુર. સાંભળ્યું છે ને? યસ યસ યસ. એનો અર્થ કહીએ અહીંયા. તુલસીદાસજીએ હનુમાનજી માટે લખ્યું છે કે વિદ્યાવાન હતા, એજ્યુકેટેડ. ઇટ મીન્સ તમારે જે ફિલ્ડમાં કામ કરવું છે એ ફિલ્મનું તમારી પાસે એજ્યુકેશન હોવું જોઈએ. એ ફિલ્ડ માટેનું જે કંઈ એજ્યુકેશન હોય, મિનિમમ એજ્યુકેશન તમારી પાસે હોવું જોઈએ. એજ્યુકેશન ઇનફ નથી. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, ગુણ હોવા જોઈએ. તમારી પાસે એક કળા હોવી જોઈએ કે તમે એ ગુણને, એ આવડત હોવી જોઈએ કે કઈ રીતે વાપરશો. અતિ ચાતુર, સ્માર્ટનેસ જોઈએ. તમે એટલા સ્માર્ટ હોવા જોઈએ કે તમારું એ ફિલ્ડનું એજ્યુકેશન તમારી આવડતથી કેવી રીતે વાપરશો. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર. બીજી લાઈન બહુ ઇમ્પોર્ટન્ટ છે, રામ કાજ કરી બેકો આતુર. સાહેબ, ફિલ્મ બનાવવા આવ્યા છો, ફિલ્મ પ્રોડ્યુસર છો, તો ફોકસ તો ફિલ્મ બનાવવાનું રાખો. હનુમાનજી પાસે વિદ્યા, ગુણ, ચાતુર્ય જે હતું ને, એ ફોકસ એક જ હતું, રામકાજ કરી બેકો આતુર. ફક્ત ફોકસ હતું રામનું કામ. તમે ફિલ્મ મેકર તરીકે ભણ્યા છો, તમે તમારા ફિલ્મ મેકર તરીકે તમારી પાસે આવડત છે, તમારી પાસે તમારી ઇન્ટેલિજન્સી બી છે. ઇન્ટેલિજન્સી, સ્કિલ, તમારું એજ્યુકેશન, અને પછી જ્યારે ફિલ્મ બનાવતા ફોકસ ચેન્જ થઈ જશે ને કે બોસ મારે તો આવું કરવું છે, આમ છે, તેમ છે, ચર્ચા નથી કરવી ફોકસ બીજા શું શું હોય છે, પણ ફોકસ ફિલ્મ સારી બનાવવાનું હશે, તમે ભણેલા ફિલ્મનું હશો, તમારામાં એ સ્માર્ટનેસ હશે, તમારામાં એ સ્કિલ પણ હશે, તો ચોક્કસ સારી ફિલ્મ બનશે. તમને કોઈ નહીં રોકી શકે. જી સાહેબ, 100% સાચી વાત છે. અને અમે અમારા દોસ્તો આજે જેટલા તમે ટીમ મેમ્બર્સને મળ્યા, તો અમે લોકો એક શોર્ટ ફિલ્મ બનાવવાનો વિચારતા હતા કે મોબાઈલ લોકો બહુ જોઈ રહ્યા છે, ફિઝિકલ વર્લ્ડમાં વાતચીત નથી કરી રહ્યા, તો એના રિલેટેડ હતું. હવે બધા ધીરે ધીરે આમાં ડીપ જશે કે સાહેબે કીધું એક લાઈન આપણે વાંચીએ, પહેલાં નોલેજ લઈએ, પછી કરીએ. એક્ઝેક્ટલી. થોડું ઘણું નોલેજ હોય અને એ નોલેજને એક્સપેરિમેન્ટ તરીકે તમે ક્યાંક ને ક્યાંક યુઝ કરો ને, તો તમને સફળતાનો દરવાજો મળે. ચાવી નથી મળતી, દરવાજો મળે છે. પછી એ દરવાજો ખોલવા માટે કામ કરવું પડે છે, જેનાથી તમને સફળતાની ચાવી મળે. જી, ટોટલી એગ્રી વિથ યુ. સાહેબ, મને પોડકાસ્ટમાં બહુ મજા આવી. તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? થેન્ક યુ. મને ખૂબ મજા પડી અને તમે લોકો ખૂબ સરસ રીતે આ પોડકાસ્ટ કરી રહ્યા છો. નવોદિત કહી શકાય કે એક નવી શરૂઆત કરવાનો વિચાર, જે મેં હમણાં જ વાત કરી પોડકાસ્ટમાં પણ એ રીતે, કે વિચારને એક્ઝિક્યુટ કરવાનું જે મનમાં નક્કી કર્યું છે એ મહેનત દેખાય છે અને એ આનંદ તમારા ચહેરા ઉપર દેખાય છે. ક્યાંક તમે આજે થોડા ખોઈ ગયા હતા, ખબર નહીં ક્યાં ખોઈ ગયા હતા, પણ આમ આનંદ દેખાય છે. અને એ આનંદ છે ને, એ તમને હજુ કંઈક વધારે સારું કરવું છે, કંઈક નવું કરવું છે, એનો રસ્તો આપે. એન્ડ માય ઓલ ધ બેસ્ટ વિશિસ ટુ ઓલ ઓફ યુ ફોર ધ ગ્રેટ સક્સેસ ઇન ધ કમિંગ યર. થેન્ક યુ સર. બહુ આભાર તમારો. તમે આવ્યા અને તમારો વેલ્યુએબલ ટાઈમ તમે ઓડિયન્સને અને અમારા માટે આપ્યો. તમારા જે બી થોટ્સ હોય સરને લઈને, જીફાને લઈને, કે કોઈ બી એનીથિંગ ધેટ યુ હેવ થિંક, કંઈ બી એ કમેન્ટ્સમાં લખો. સાહેબ, લોકો રિસ્પોન્સ આપશે, એના પછી આપણે ફરી એકવાર બેસીશું, ક્યાંક બીજી વાર ખોવાઈ જવા માંગીશું. ચોક્કસ. ગમે ત્યારે પણ તમે કહો ત્યારે હું હાજર જ છું. જી, બહુ મજા આવી સાહેબ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર.